સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. વાસી વિભૂષિત કરા સુંદર મુખા દરવીન નેત્રા કૃષ્ણાત પરમ ત્વમહં ન જાને. કૃષ્ણાં ત્વદીય પદપં કજપાંજરાંતે અદ્યેવ મે વિશતુ મા ન સરાજહંસ. પ્રાણા પ્રયાણ સમયે કફવાત પિત્તે કંઠાવરો ધનવિધો સ્મરણં કૃતસ્તે. કરારવિંદે ન પદારવિંદ મુખારવિંદે વિનિવેશયંતા. વટાસ્ય પત્રાસ્ય પુટેશયાના બાલમુકુંદ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ
स्वामृतमे तदेव गोविन्द कृष्णलाल की जय। भागवत भगवान की जय। गंगा मैया की जय। सदगुरु देव की जय। अपने अपने माता पिता ने जय। सत्य सनातन धर्म की जय। सब संतन की जय। कुल देवी मात की जय। सुरापुरा दादा की जय। पितृ देवनी जय। ओम नमः पार्वती पतये। हर हर महादेव। श्री राम जय राम जय जय राम। 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 जय रघुनंदन जय सिया 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 राम। जानकी वल्लभ सीताराम। जानकी वल्लभ सीताराम। जानकी वल्लभ सीताराम।
સીતારામ जानकी वल्लभ सीताराम શ્રી રામ જય જય રામ श्री राम जय राम શ્રી રામ જય રામ श्री राम जय राम શ્રી રામ જય રામ જય રામ श्री राम जय राम શ્રી રામ જય રામ જય રામ श्री राम जय राम જય 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 હનુમાન ગુસાઈ जय 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 हनुमान गोसाई જય 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 હનુમાન ગુસાઈ जय 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 हनुमान गोसाई કૃપા કરો ગુરુદેવ કિનાઈ करो गुरुदेव के नाई હે કૃપા કરો ગુરુદેવ કિનાઈ કૃપા કરો ગુરુદેવ હે શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ હે શ્રી રામ જય રામ શ્રી રામ जय राम શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય રામ श्री राम जय राम જય રામ बाल કૃષ્ણલાલ કી જય सच्चिदानंद રૂપાય विश्वोत्पत्ति વિશ્વોત્પત્યાદિહેતવે तापत्रय विनाशाय શ્રી कृष्णाय वयं नुमः श्री कृष्णाय वयं नमः સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા સદા સેવ્યા श्रीमद्भागवते कथा સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા सदा सेव्या श्रीमद्भागवते कथा યસ્ય શ્રવણમાત્રેણ હરિસ્થિतं શ્રમાશ્રયે યસ્યા श्रवणमात्रेण हरिस्थितं समाश्रये વસુદેવસુतं દેવં કંસચારુણમર્દનં वसुदेवसुतं देवा कंसचाणूरमर्दनं
વસુદેવસુતં દેવં કંસચારુણમર્દનં વસુદેવસુતાં દેવા કંસચાણૂરમર્દના દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ દેવકી પરમાનંદં કૃષ્ણ વંદે જગદ્ગુરુ સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા સદા સેવ્યા શ્રીમદ્ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિસ્થિतं શ્રમાશ્રયે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા સદા સેવ્યા શ્રીમદ્ ભાગવતી કથા શ્રીમદ ભાગવતી કથા શ્રીમદ ભાગવતી કથા શ્રીમદ ભાગવતી કથા શ્રી સુખદેવજી જી મહારાજની જય આયે હનુમંત વિરાજીએ કથા કહો મતિ અનુસાર પ્રેમ સહિત ગાદી ધરો પધારીએ પવન કુમાર પધારીએ પવન કુમાર શ્રી હનુમાનજી જી મહારાજ કી જય શ્રીમદ ભાગવત મહાપુરાણ જે પ્રત્યક્ષ પરમ કૃપાળુ પરમાત્મા ઠાકોરજીનું જ વાંગમય સ્વરૂપ છે એ ભાગવતજીના ચરણોમાં કોટી કોટી વંદન. જેમના સાનિધ્યની અંદર ઉપસ્થિત થયા છીએ એમાં ભાગીરથી ગંગા મૈયાના ચરણોમાં કોટી કોટી વંદન. ઉપસ્થિત સંત વૃંદ, વિપ્ર વૃંદ, કલા વૃંદ અને સૌ શ્રોતાજનો, દરેકના હૃદયમાં વિરાજમાન પરમાત્માને વંદન કરી શ્રીમદ ભાગવત મહાપુરાણ આજે ચતુર્થ દિવસ, ચોથા દિવસના પ્રથમ સત્ર પ્રાતઃ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. પરમાત્મા મને અને તમને આ ભાગીરથી ગંગાનું સ્નાન કરાવે છે. અહીંયા ભાગીરથી ગંગાજીનો કિનારો, ત્યાં આપણે સૌ તનને પવિત્ર કરી અને ભાગવત રૂપી ગંગાની અંદર મનને પવિત્ર કરવા માટે ઉપસ્થિત થયા છીએ.
મારા ને તમારા મનના જે વિચારો છે એ સ્થિર બને, આપણી જે મનની ગ્રંથિઓ છે એ તૂટી જાય. ભાગવત ગ્રંથિને તોડવાનું કામ કરે છે. મહાત્મયની કથા મને યાદ આવે છે. મહાત્મયમાં ધુંધુકારીની કથા આપણે સાંભળી, એને મોક્ષની પ્રાપ્તિ થઈ. પરંતુ એમાં એક કથા એવી બતાવી છે કે જ્યારે ધુંધુકારીએ વાસની અંદર પ્રવેશ કર્યો અને 7 દિવસ કથા સાંભળી, તો વેદવ્યાસજી મહારાજે આધ્યાત્મિક અર્થની અંદર આ વાતને બતાવી કે વાસની 7 ગાંઠ હતી, 7 દિવસની કથા હતી. પહેલો દિવસ પૂરો થયો એટલે વાસની પહેલી ગાંઠ તૂટી ગઈ. બીજો દિવસ પૂરો થયો, વાસની બીજી ગાંઠ તૂટી ગઈ. આમ કરી અને 7મા દિવસે 7 ગાંઠ તૂટી અને એમાંથી દિવ્ય પુરુષ પ્રગટ થયા, જેનું નામ હતું ધુંધુકારી. હવે અહીંયા મારે ને તમારે આધ્યાત્મિક અર્થ સમજવાનો છે. અહીંયા વાસ્તો રાખેલો જ હોય, આપણે ભાગવત થાય ત્યાં 7 ગાંઠ વાળો, પણ અહીંયા આપણે રાહ જોઈને બેસીએ કે આ વાસની ગાંઠ કેમ તૂટે. તો આ તો વાસની ગાંઠ ક્યારેય તૂટવાની જ નથી. મહાપુરુષોએ મને અને તમને એવું કીધું કે ભગવાનનો સત્સંગ સાંભળતા સાંભળતા મારી અને તમારી જે ઈચ્છાઓની ગાંઠો છે એને તોડવાની છે, વાસનાઓની ગાંઠો છે એને તોડવાની છે, જેને ગ્રંથિ કીધી છે. એટલા માટે આ પુરાણનું એક નામ છે ગ્રંથ, અને ભાગવત ગ્રંથ તરીકે ઓળખીએ છીએ. મહાપુરાણ તો છે જ, 18 પુરાણમાંનું એક પુરાણ છે મહાપુરાણ, અને એક છે ગ્રંથ. ગ્રંથો એટલે કે ગ્રંથિને તોડે. ભગવાનની કથા સાંભળતા સાંભળતા મારા ને તમારા જીવનમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદસર, આ જે ગ્રંથિઓ છે, જે ગાંઠો વાળેલી છે મારે ને તમારે, આ જન્મો જન્મથી આ જે ગાંઠો, એટલી બધી ગાંઠો ગાઢ બની ગઈ છે, એને તોડવી પડશે, એને છોડવી પડશે. ત્યારે જ પરમાત્માના દર્શન થશે. ભગવાનના દર્શન માટે, ભગવાનની અનુભૂતિઓ માટે, ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે આ ગ્રંથિઓને તોડવાની છે. એક સાથે નહીં તૂટે. એટલે મહાપુરુષોએ ક્રમ બતાવ્યો. કામ, ક્રોધ, લોભ, મોહ, એક દિવસે એક ગ્રંથિ તૂટે અને 7મા દિવસે ભગવાનની કથા સાંભળી અને આપણા પિતૃઓ અને આપણને બંનેને મોક્ષની પ્રાપ્તિ થાય. આવો ભાવ ભાગવતમાંથી પ્રગટ થયો. સાહેબ, મને અને તમને ભગવાને જન્મ આપ્યો, જન્મની સાથે વિચાર આપ્યો, અને વિચારની સાથે સમજણ પણ આપી. જુઓ, વિદ્યાર્થીઓ હોય, એને વિદ્યાભ્યાસ કરવાનો હોય તો એવું હોત તો કે વિદ્યાર્થીઓને કોઈ પુસ્તક નહીં આપવાના અને સીધી પરીક્ષા આપવાની, તો એ ચાલત નહીં. પુસ્તકનો આધાર છે તો એ પરીક્ષામાં બેસી શકે છે. પરીક્ષા પાસ ત્યારે જ કરશે એની પાસે પુસ્તકનો આધાર છે. ગમે તેટલો હોશિયાર વિદ્યાર્થી હોય, ભલે એટલો બધો હોશિયાર વિદ્યાર્થી હોય, ઘણા એટલા બધા હોશિયાર વિદ્યાર્થી હોય કે એક વખત વાંચે તો એને આવડી જાય, બધામાં પહેલો નંબર લે, પણ પુસ્તકનો આધાર તો જોશે. ગમે તેટલો હોશિયાર વિદ્યાર્થી, પુસ્તક નહીં આપો તમે અને ડાયરેક્ટ પરીક્ષામાં બેસાડશો તો એ પાસ નહીં થાય. એમ ભગવાને આપણી ઉપર કૃપા કરી છે. આધ્યાત્મિક અર્થમાં તમે આવો આ વાતને લઈને તો ભગવાને બહુ કૃપા કરી છે. મને અને તમને ભગવત પ્રાપ્તિનો માર્ગ બતાવ્યો તો એમ નથી કહી દીધું કે એમને એમ તમે ભગવાનને પ્રાપ્ત કરી લ્યો. એના માટે માર્ગ બતાવ્યા, ગ્રંથો આપ્યા, ભાગવત આપ્યું, ગીતા આપી, રામાયણ આપ્યું. આનો સહારો લ્યો અને ભગવત પ્રાપ્તિ સુધી પહોંચી જાઓ. જેવી રીતે વિદ્યાર્થીઓ પુસ્તકોનો સહારો કરી
અને સારી ડિગ્રીઓ મેળવે છે, એમ આધ્યાત્મિક અર્થની અંદર જે મહાપુરુષો, જે સંતો છે, આવા ગ્રંથો એનો આધાર લઈ અને પરમાત્મા સુધી પહોંચે છે, પરમ પદની પ્રાપ્તિ કરે છે. પણ જુઓ તમે, વિદ્યાર્થીઓને જુઓ અને આધ્યાત્મિક અર્થની અંદર આપણે જોઈએ, આ બેને સરખાવતા જઈએ. આપણે આખું વર્ષ ભણવું પડે છે. પરીક્ષા ક્યારે હોય છે? 10 દિવસ કે 5 દિવસ કે 10 દિવસની પરીક્ષા હોય. આ 10 દિવસની પરીક્ષા માટે એને 365 દિવસ રાત ને દિવસ અભ્યાસ કરવો પડે. જેટલો અભ્યાસ દ્રઢ એટલી પરીક્ષામાં શાંતિ. જુઓ, જે વિદ્યાર્થી હોશિયાર હોય ને એ તો આગલા વર્ષેથી તૈયારી કરે, આગલા વર્ષેથી કે મારે આવતા વર્ષે બોર્ડ છે 10 એટલે કે 10મું ધોરણ 12મું ધોરણ એ બોર્ડનું છે આપણે, તો એ 11 માંથી તૈયારી શરૂ થાય. 6 મહિના પૂરા થાય એટલે 12માની તૈયારી શરૂ થાય, કારણ કે 12માની પરીક્ષા છે 10 જ દિવસની પરીક્ષા, પણ 11મું અડધું વર્ષ અને 12મું આખું વર્ષ, આમ 1.5 વર્ષનું તૈયારી એ 10 દિવસની પરીક્ષામાં પાસ થવા માટે છે. વિચાર કરો તો તૈયારી કેટલી છે. એ મારા ને તમારા જીવનમાં આધ્યાત્મિક અર્થ મને તમને સમજાવે છે સંતો, કે આ બધી તૈયારી આખી જિંદગીની જે કરીએ છીએ ને આપણે, જપ તપ યજ્ઞ સ્વાધ્યાય, આ કથાઓ, આ તીર્થયાત્રાઓ, આ સત્સંગો, આ જેટલા સારા કાર્ય આપણા જીવનમાં આપણે કરીએ છીએ ને સાહેબ, કેના માટેની તૈયારી છે? અંતે જે આપણી પરીક્ષા થવાની છે, છેલ્લો શ્વાસ કીધો એની તૈયારી છે. આ છેલ્લા શ્વાસે જુઓ, છેલ્લા શ્વાસની તૈયારી છે. શું કામે ખબર છે? ભગવાને એમ કીધું, યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મે વિષ્ણવે પ્રભ વિષ્ણવે. ભગવાને એવો દાવો કહી દીધો, એવી મને તમને એવું વચન આપી દીધું કે હે જીવ, મારું એક નામ લઈ લે, તને પરમાત્માના પદની પ્રાપ્તિ થઈ જાય. એક નામથી, હો, એક નામથી ભગવત પ્રાપ્તિ છે. જુઓ તમે, શાસ્ત્રો સાબિતી આપે છે એક જ નામથી ભગવાનની પ્રાપ્તિ છે. તો આપણે તો કેટલા બધા નામ લીધા હશે અને હજી કેટલા બધા નામ લેવાના છીએ, તો આપણને ભગવત પ્રાપ્તિ થાય કે નહીં? થાય જ. પરંતુ આ એક નામ કયું? જુઓ, વિદ્યાર્થીઓ છે ને એ આખું વર્ષ ભલે ગમે તેવું ભણ્યા હોય, પણ જો ભણેલો પ્રશ્ન પરીક્ષામાં ન આવે તો પ્રશ્ન બીજો ઊભો થાય, તો એ પેપર અઘરું થઈ જાય. એના માટે તૈયારી ભરપૂર છે, પણ જે તૈયારી કરી હતી એ પ્રશ્ન પરીક્ષામાં નથી આવ્યો. એટલા માટે મારે અને તમારે તૈયારી કઈ કરવાની છે? એક જ નામથી ભગવત પ્રાપ્તિ છે, પણ એ કયું એક નામ? છેલ્લો શ્વાસ અને ભગવાનનું નામ. આ છેલ્લા શ્વાસે ભગવાનનું નામ લેવા માટે અત્યારથી તૈયારી કરવી પડશે. હવે અત્યારે આપણે કઈ તૈયારી નહીં કરીએ તો છેલ્લા શ્વાસે ભગવાનનું નામ યાદ આવશે નહીં. એટલા માટે મહાપુરુષો, એટલા માટે સંતો, એટલા માટે ગ્રંથો વારંવાર આ કહેવાની જરૂર શું કામ પડે છે? અને યાદ રાખજો, હું અહીંયાથી બોલું છું એટલે તમને એમ થાય કદાચ કે મહારાજ આપણને સમજાવે છે. નહીં, પહેલો અધિકાર અમારે સમજવાનો છે. પહેલો અધિકાર એટલા માટે આપણે પહેલા દિવસે કથા સાંભળી કે આપણા મહાપુરુષો, સાચા સંતો એ શું કહે છે કે પહેલા પોતાના જીવનમાં ઉતાર્યું અને પછી એને સમાજને આપ્યું. જો અમે નહીં ઉતારીએ, જે કાંઈ અહીંયાથી બોલાય છે એ પ્રમાણે અમે નહીં ચાલીએ અને માત્ર તમને સંદેશો આપશું, માત્ર તમને જ સમજણો આપશું, માત્ર તમને જ ઉપદેશ આપશું, તો એનો કોઈ અર્થ નથી. એનો કોઈ અર્થ નથી. અર્થ ત્યારે છે જ્યારે પહેલા અમે સવારે ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે હે ઠાકોરજી, અમે વ્યાસપીઠ ઉપર જઈએ છીએ, હે પરમાત્મા એટલું જ બોલાવજે જેટલું અમારા જીવનમાં અમે કરી શકીએ છીએ, એટલું જ કરાવજે ભગવાન, એટલું જ સત્ય બોલાવજે. અને અહીંયા આવી અને મંગલાચરણ ભગવાનને અર્પણ કરી દઈએ. હે પરમાત્મા, હવે આ 3 કલાકનો દોર છે ને પરમાત્મા, એ તારા હાથમાં છે. અહીંયાથી તારે જે બોલાવવું હોય ને એ તે બોલાવજે. માત્ર નિમિત્ત છીએ આપણે. એટલે કહેવાનો અર્થ એ કે આપણે સૌ સરખા છીએ. આપણે બધા ભગવાનના ભક્ત છીએ. કોઈ વક્તા બનીને આવ્યું છે, કોઈ શ્રોતા બનીને આવ્યું છે, પણ નિયમ તો બધાને સરખો લાગે છે. નિયમ બધા માટે સરખો છે. એટલા માટે તૈયારી અત્યારથી કરવી છે. ભગવાનને એ પ્રાર્થના કરવી છે કે હે ભગવાન, હું ક્યારેય પણ તને ન ભૂલું, કારણ કે અત્યારે જો હું તને નહીં ભૂલું ને તો અંત સમયે પરમાત્મા તું સામે આવી જાય છે. અંત સમયની વાત છે અને અંત સમયે સામે ભગવાન આવે. ક્યારે આવે? પહેલા આખું જીવન જો ભગવાનની ભક્તિ કરી હોય તો અંત સમય પરમાત્મા આવે, અથવા તો પૂર્વનું કંઈક કમાણી બાકી રહી ગઈ હોય, કોઈના આશીર્વાદ, કોઈની કૃપા પૂર્વની બાકી રહી ગઈ હોય તો અંત સમયે પરમાત્મા યાદ આવે.
તમે જુઓ, ભગવાનને યાદ આવવાના ઘણા બધા કારણો છે. 8મા સ્કંદની અંદર ગજેન્દ્ર મોક્ષની કથા, ગઈકાલે 7મા સ્કંદમાં ઋષિ પ્રાગટ્યની કથા આપણે સાંભળી, અને હવે 8મા સ્કંદમાં ગજેન્દ્ર મોક્ષની કથા છે. એ ગજેન્દ્ર મોક્ષની કથા મને તમને કંઈક સમજાવવા માંગે છે. ગજેન્દ્ર મોક્ષની કથા આપણે કદાચ સાંભળી હોય અને ન સાંભળી હોય તો માત્ર કથા તો એવી જ છે કે એક હાથી હતો. ગજેન્દ્ર એટલે હાથી. એક સરોવરની બાજુમાં રહેતો હતો અને સરોવરમાં મગર હતી. એ હાથી પાણી પીવા માટે જાય અને એ મગર હાથીનો પગ પકડે અને હાથી ડૂબવા લાગે સરોવરમાં. આવી કથા છે ભાગવતમાં. અને છેલ્લો શ્વાસ, હવે એ તો ડૂબી ગયો આખો હાથી. હવે સૂંઢ માત્ર જવ જેટલી સૂંઢ, નાની એવી સૂંઢ બહાર રહી છે, બાકી આખું શરીર ડૂબી ગયું. અને જો સૂંઢ ડૂબી જાય એટલે એનું મૃત્યુ નિશ્ચિત છે. અને એવા સમયે એ જ્યારે જવ જેટલી સૂંઢ બાકી રહી હતી ને, ત્યારે એને પરમાત્મા યાદ આવ્યા. એક છેલ્લા શ્વાસે ભગવાન યાદ આવ્યા. ત્યારે પરીક્ષિતનો પ્રશ્ન છે. પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે હે બાપજી, આ સંસારની અંદર અમે એવી કથાઓ સાંભળી છે કે મનુષ્ય આખી જિંદગી ભગવાન તમારી ભક્તિ કરે, તમારું સ્મરણ કરે, છતાં પણ અંતે તમે યાદ નથી આવતા. અને બીજી યોનિમાં તો કોઈ ભગવાનને યાદ આવતા જ નથી. બીજી કોઈ યોનિઓ માટે ભગવાન આવતો જ નથી. આવી કથા છે. આ નિયમ છે. મનુષ્ય યોનિ માટે જ પરમાત્મા આવે છે. મનુષ્યને જ ભગવાન મળે છે. મનુષ્ય જ મોક્ષનું સાધન છે. આ શરીર મોક્ષનું સાધન છે. મોક્ષ કરી દ્વારા, એવું કીધું છે આપણા સંતોએ. મોક્ષનું દ્વાર કોઈ હોય ને તો આ મનુષ્ય શરીર સાધન હોય. તો આ ગજેન્દ્રને હાથી હોવા છતાંય અંતે ભગવાન યાદ આવ્યા, એને મોક્ષ મળ્યો. તો આ સિદ્ધાંત તો ખોટો પડી જાય કે બીજી યોનિને ભગવાન મળે નહીં, અંતે ભગવાન યાદ આવે નહીં. અને હાથીએ તો ક્યારેય ભગવાન તમારું નામે નથી લીધું, તો અંત સમયે કેમ યાદ આવ્યા? ઘણા તો આખી જિંદગી ભગવાન તમારું નામ લે તોય અંતે યાદ નથી આવતા. આ પ્રશ્ન છે. અને જુઓ, આ બધું મનોમંથન કરવાથી મને તમને આ બધા પ્રશ્નોના સોલ્યુશન મળે છે. ભગવાન જ પ્રશ્ન કરાવે, ભગવાન જ આના જવાબ આપે. આ ગ્રંથોની મહાનતા એ છે. અને સમજાઈ જાય તો આનો આનંદ બીજો છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને સાવધાન કરે છે કે હે રાજા, સાંભળ, હાથીના જન્મનું કોઈ પુણ્ય નથી કે જેને ભગવાન યાદ આવે. આ હાથી છે ને, એના પૂર્વનું પુણ્ય. એટલા માટે સુખદેવજી મહારાજ પરીક્ષિતને હાથીના પૂર્વ જન્મની કથા બતાવે છે. હે રાજા, આ હાથી એ પૂર્વ જન્મની અંદર હું નામનો ગંધર્વ હતો. અને એ નદીમાં સ્નાન કરતો હતો. અને એવા સમયે અગસ્ત્ય નામના ઋષિ ત્યાંથી નીકળ્યા અને એનું અપમાન કર્યું. અને અપમાનની સાથે જ અગસ્ત્ય ઋષિએ શાપ આપ્યો કે તું નદીની અંદર રચો પચો છે, સ્નાન કરે છે, અમે અહીંયા બાજુમાંથી નીકળ્યા ઋષિ મુનિઓ, તો તે મારું અપમાન કર્યું. હું તને શાપ આપું છું કે તારે આવતો જન્મ હાથી તરીકે લેવો પડશે અને સરોવરમાં જ તારું મૃત્યુ થશે. ડૂબીને જ તારું મૃત્યુ થશે. અને ત્યારે ગંધર્વને પસ્તાવો થયો, પ્રાયશ્ચિત થયો કે ભાઈ આ તો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, હવે શું કરવું? પણ સંતનો સ્વભાવ કેવો છે કે એના શરણે જાઓ ને તમે એટલે તમને ક્ષમા આપી દે, માફી આપી દે. અગસ્ત્ય ઋષિ એના શરણે આ ગંધર્વ ગયો કે બાપજી, હું તમને ઓળખી ન શક્યો, મને ક્ષમા કરો, મને માફ કરો. ત્યારે ઋષિએ કૃપા કરી. કેવી કૃપા કરી? તો કે શાપ તો મળી ગયો હાથી બનવાનો, પણ આશીર્વાદ એ આપું છું, હાથી બનીશ, સરોવરમાં ડૂબીશ, આ મારો શાપ. પણ જ્યારે છેલ્લો સમય હશે ને તારો, ત્યારે યોગીઓ, સતીઓ, જતીઓ, એને જે ભગવાન યાદ નથી આવતા ને, એ ભગવાન તને યાદ આવશે ને તને પરમાત્માના પદની પ્રાપ્તિ થઈ જશે. આ મારો આશીર્વાદ છે. જુઓ સાહેબ, તમે મારા તમારા જીવનમાં કરેલું કર્મ ક્યારે નિષ્ફળ નથી જતું. જુઓ, આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં એ પ્રાપ્ત થાય જ છે. તો પછી એ પાપ હોય તોય ભલે, એ પુણ્ય હોય તોય ભલે, જે કઈ કર્મ આપણે કરીશું અહીંયા એ સાથે આવે છે. સાહેબ, આ સંસારમાં બધા આપણો સાથ છોડી દેશે પણ કર્મ સાથ નહીં છોડે. એટલા માટે કર્મનો વિધાન એ બહુ અઘરો છે. એટલા માટે મહાપુરુષો, એટલા માટે ગ્રંથો, એટલા માટે સંતો અત્યારે પોતાનું જીવન આ સમાજને અર્પિત કરી દીધું છે. કારણ સદકર્મ કરો, સારા કાર્ય કરો, અને ભગવાને જે અવસર આપ્યો છે એ અવસરને વધાવી લ્યો, એ અવસરને સાચવી લ્યો. એક પિતા હોય ને, એક પિતા, એની પાસે કરોડોની સંપત્તિ હોય, એકનો એક દીકરો હોય, એ દીકરાને મોટો કરે,
ભણાવે, વિદ્વાન બનાવે, હોશિયાર બનાવે, જ્ઞાની બનાવે. અને એના પિતા એમના બેટાને વારંવાર કહે, બેટા આપણી આ જે સંપત્તિ છે ને એ બહુ પુષ્કળ મહેનત કરી અને કમાણા છીએ આપણે, આને તું સાચવજે બેટા, આને તું સાચવજે. એવી રીતે આપણા મહાપુરુષોએ કરોડો રૂપિયાની સંપત્તિ ભેગી કરી. કઈ? તો કે ગ્રંથો રૂપી સંપત્તિ, જેને સંસ્કૃતિ કીધી છે. આપણા પિતાએ આપણને સંપત્તિનો વારસો આપ્યો અને ઋષિમુનિઓએ આપણને સંસ્કૃતિનો વારસો આપ્યો. માતા પિતા એમ કહે, બેટા સંપત્તિને સાચવશો ને તો સુખી થશો, અને મહાપુરુષો એમ કહે, સંસ્કૃતિને સાચવશો ને તો મોક્ષની પ્રાપ્તિ. સંપત્તિ આ લોકમાં સુખ આપે અને સંસ્કૃતિ આ લોકમાં અને પરલોકમાં, બંને લોકમાં સુખ આપે. એનું નામ સંસ્કૃતિ છે સાહેબ. એટલા માટે સંસ્કૃતિને સાચવવાની છે. કર્મનો સંગાથી રણા મારું કોઈને નથી. કર્મનો સંગાથી રણા મારો કોઈ નથી. લખા એના જુદા જુદા લે, લખા એના જુદા જુદા લે. કર્મનો સંગાથી રણા મારું કોઈ નથી. કર્મનો સંગાથી રણા મારો કોઈ નથી. એ કરે કાઈ ના દો વાસના. એ કરે કાઈના દો વાસુરા. કે લખા એના જુદા જુદા લે, એ લખા એના જુદા જુદા લે. એ કરે વાસરડો શિવજીનો પોઠિયો. એ કરે વાસરડો શિવજીનો પોઠિયો. બીજો ઘાસડાને કાઢે, બીજો ઘાસડાને કાઢે. કર્મનો સંગાથી રણા મારું કોઈ નથી. કર્મનો સંગાથી રણા મારો કોઈ રે નથી. એટલા માટે સંતો, મહાપુરુષો, ગ્રંથો મને અને તમને વારંવાર સાવધાન કરે છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરહી તસ ફલ ચાખા. જેવું કર્મ આ સંસારમાં આપણે કરશું એવું ફળ અત્યારે આ સમયે આ જન્મે અથવા તો આવતા જન્મે એ ભોગવવું જ પડશે. જુઓ, કર્મનો સિદ્ધાંત છે. ઘણા કર્મના ફળ કેવા છે? તત્કાલ મળે છે. ઘણા કર્મના ફળ એવા છે કે થોડા વર્ષો પછી મળે છે. ઘણા કર્મના ફળ એવા છે આવતા જન્મે મળે છે, અને ઘણા કર્મના ફળ એવા છે હજારો જન્મો પછી મળે. પણ મળે ખરા, મળે ખરા. મને મહાભારતનું એક દ્રષ્ટાંત યાદ આવે. ધૃતરાષ્ટ્રનું બહુ સુંદર મજાની કથા. જુઓ તમે, કેટલા બધા જન્મો પછી એને કર્મનું ફળ મળ્યું. આપણે જાણીએ છીએ મહાભારતની કથા. આ દ્રષ્ટાંતથી પણ આપણે બધા પરિચિત હોઈએ, પણ ખાલી સાર કેવો છે આપણે. ધૃતરાષ્ટ્ર એને 100 પુત્રોનું જ્યારે મૃત્યુ થયું ત્યારે ભગવાનની પાસે જાય કે ભગવાન, આવું મેં કયું કર્મ કર્યું છે કે મારે એક સાથે 100 પુત્રો મૃત્યુ પામ્યા? અને ત્યારે ભગવાન અંતર્યામી છે. ધૃતરાષ્ટ્ર તો પોતાના એક જન્મને જાણી શકે, કદાચ બહુ તપ કર્યું હોય તો 2 જન્મને જાણી શકે, કદાચ તમે વધારે જન્મને જાણી શકો, પણ ભગવાન તો જ્યારથી આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ને ત્યારથી આપણા જન્મ જાણે છે. ત્યારથી આપણે તો 2, 5, 50 જન્મને કદાચ, અને એ તપશ્ચર્યાથી, એમને નહીં. આપણને તો પૂર્વજન્મ ક્યાં યાદ છે? આ બધા મહાપુરુષો મને તમને બતાવે છે ત્યારે ખબર પડે કે પૂર્વજન્મ છે, આવતો જન્મ છે. આ જન્મ મૃત્યુ, આ ચક્ર ચાલુ જ છે. આમ એવું નથી કે હવે આપણે મૃત્યુ થઈ જશું તો પાછું નથી આવવાનું. હા, એવું જો કર્મ થઈ જાય મોક્ષ પ્રાપ્તિનું તો ન આવવું પડે, નહીતર આવવાનું જ છે. આવી ગયા છીએ ઘણી વખત, અને એ સાબિતી છે
આવી ગયા છીએ એની કઈ સાબિતી? તો કે આપણે દરરોજ નજર સામે જોઈએ છીએ કે આપણે અહીંયા આવી ગયા છીએ. કઈ રીતે? તો કે બાળકનો જન્મ થાય હોસ્પિટલમાં, કોઈ પણ બાળકનો જન્મ થાય, આપણે બધાએ આ જોયું હોય. આપણા સમાજમાં, આપણા સંસારમાં અવારનવાર આવો બનાવ બને છે. બાળકનો જન્મ થાય એટલે ડોક્ટર એમ કહે, હજી તો પહેલો શ્વાસ લીધો હોય હો બાળકે, પહેલો શ્વાસ આ સંસારમાં લીધો હોય, અને ડોક્ટર એમ કહી દે એના માતા પિતાને બોલાવીને કે આ બાળક જીવી શકે એમ નથી, આમાં આને રોગ થયો છે. તો તમે વિચાર તો કરો. આપણે જો એમ કહેતા હોય કે કર્મ એ આપણને છોડી દે, તો એ બાળકને એવા ક્યાં કર્મ? હજી તો પહેલો શ્વાસ લીધો છે, તો એને રોગ ક્યાંથી આવ્યો? એનું મૃત્યુ કેમ આવ્યું? એ થોડુંક વિચારવા જેવું છે. એનો અર્થ એ છે કે આ જન્મનું તો હજી કંઈ કર્મ જ નથી, પહેલો શ્વાસ લીધો છે, પણ પૂર્વનું જે બાકી છે ને એ પૂરું કરવા માટે આવ્યો છે. એ સાબિત કરે છે કે આપણો પણ પૂર્વ જન્મ હતો. એ બાળકની બીમારી એ જોઈ અને આપણે વિચારવાનું છે. આ બધી યોનિઓને જોઈ, આ ભગવાને જે સૃષ્ટિ બનાવી છે ને, આ સૃષ્ટિને જોઈ અને આપણે મનોમંથન કરો. જો આપણને આપણા બધા પ્રશ્નોના જવાબ આ સૃષ્ટિમાંથી જ મળી જાય છે. અહીંયા તમે બધા જીવને જોઈ લ્યો, કંઈક પૂર્વનો જન્મ હતો, પૂર્વના કર્મ કંઈક હતા, અને કર્મ પ્રમાણે જ અત્યારે આપણે જન્મ મળ્યો છે, કર્મ પ્રમાણે જ આપણને સુખ મળ્યું છે, કર્મ પ્રમાણે જ આપણને દુઃખ મળ્યું છે. એના માટે આપણે ક્યાંય બહાર ન જવું પડે. આની આ સૃષ્ટિમાં આપણા પરિવારની અંદર આપણને ખ્યાલ આવી જાય. એક જ માતાને બે દીકરા હોય, કેટલો તફાવત છે. એક જ માં છે, એક જ સરખો પ્રેમ, એક જ પરિવાર, એક જ બ્લડ, એક જ સંસ્કાર. કેટલું પરિવર્તન બંનેમાં. અલગ અલગ કર્મ છે, કર્મ અલગ અલગ છે. સાહેબ, આ તો મનુષ્યની વાત કરીએ છીએ આપણે. પ્રાણીઓને જુઓ તમે, ગાયને જુઓ તમે. એક ગાય ગૌશાળામાં સચવાય છે અને એક ગાયને જમવા માટે નથી મળતું. તમે જુઓ, તમે જુઓ આપણી નજર સામે. એક કૂતરું 5 સ્ટાર હોટલમાં જાય છે એના માલિક સાથે ફરવા માટે, અને એક કૂતરાને દંડા પડે છે. જુઓ તમે. કરોડપતિ માણસ હોય, મુંબઈમાં તો મેં જોયું છે, કરોડપતિ માણસ હોય એની ઘરે નોકર ચાકરો નોકરી કરતા હોય, અને એ કરોડપતિ માણસ હોય એની ઘરે નોકર ચાકરો નોકરી કરતા હોય, અને એ પોતે નોકરી કૂતરાની કરતો હોય. ત્યારે આપણને એમ થાય કે આમાં સાહુકાર કોણ, આમાં ધનવાન કોણ, આમાં માલિક કોણ? ત્યારે આપણને આ બધું વિચારવા જેવું છે. વિચારો તમે, જ્યાં જ્યાં દ્રષ્ટિ જાય ને તમારી. પણ એમાં કોઈ માલિકનો ઓલું નથી, એમાં કોઈ કૂતરાનો દોષ નથી, એમાં કોઈ માલિકનો દોષ નથી. એ કર્મ એવું કરીને આવ્યું છે, અને માલિકની પાસે એને સેવા લેવાની બાકી છે, એટલા માટે કૂતરું આવ્યું છે. તમે જુઓ સાહેબ, એક એક વસ્તુને વિચારો. તમારો એક એક શ્વાસ છે ને, એ તમે કોઈને આપ્યો ને, એ સમય તમે નથી આપ્યો, તમારે આપવાનો જ હતો. આપણે અહીં હરિદ્વાર આવ્યા છીએ, એ ભગવાનની કૃપા છે. પણ સુખ અને દુઃખની જ્યારે વાત આવે ને, ભક્તિની વાત આવે ત્યારે કૃપા, અને સુખ દુઃખની વાત આવે ત્યારે કર્મ. કારણ કે ભક્તિની અંદર કર્મ લાગુ પડતું નથી. પુણ્યથી તો ભક્તિ ન મળે. આજે આ હરિદ્વારમાં તમે તીર્થની અંદર આવ્યા છો, આ પુણ્યથી ન મળે. પુણ્યથી તો માત્ર શું મળે? સુખ મળે, સંપત્તિ મળે, અને પાપથી દુઃખ મળે. આ જ કર્મનો નિયમ છે. કોઈ પણ પ્રકારનું કર્મ બે જ વસ્તુ આપી શકે, સુખ અને દુઃખ, પાપ અને પુણ્ય. આ બે જ માર્ગ છે. વચલો માર્ગ જે છે કૃપાનો, ભક્તિનો, એ અલગ માર્ગ છે, સાવ અલગ માર્ગ છે. એ કૃપાથી મળે છે. અહીંયા આપણે સારા કામ કરીએ એટલા માટે તો કહીએ છીએ ને કે જે સદકર્મ કરે છે ને, જે સારા કાર્ય કરે છે ને, એ પરમાત્માને પ્રિય છે. કારણ બે માર્ગમાંથી અલગ માર્ગ શોધ્યો છે ને. આપણે નથી કહેતા કોઈ પણ વાતમાં કે ભાઈ વચલો માર્ગ કરીને પતાવી દો ને એ કામ, વચલો માર્ગ કરી નાખો. આપણે વચલો માર્ગ ગોતીએ ને ક્યારેક સંકટમાં, એમ આ સંસારનો વચલો માર્ગ એ ભક્તિનો માર્ગ છે. એ વચલો માર્ગ એ કૃપાનો માર્ગ છે. એ વચલા માર્ગમાંથી પરમાત્માની પ્રાપ્તિ છે. એટલા માટે કર્મ છોડે નહીં. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, કૃતમ કર્મ શુભાશુભમ. ભોગવવાનું જ છે. જે કાંઈ શુભ અશુભ જે કાંઈ છે તે આપણે આવશે જ, સ્વીકારવું જ પડશે. પણ જો એમાંથી મુક્ત થવું હોય તો પરમાત્માની ભક્તિ કરવી પડશે. ધૃતરાષ્ટ્રને ભગવાન એના અનેક જન્મો પહેલાની કથા બતાવી કે તું એક રાજા હતો, અને તારા રાજ્યની અંદર એક બ્રાહ્મણ રહેતો હતો, એની પાસે એક હંસ હતો, અને એ બ્રાહ્મણ યાત્રા કરવા માટે નીકળો, અને હંસની જવાબદારી તને આપી કે જો લ્યો રાજા, મારો હંસને સાચવો. આ હંસ એની હંસીની સાથે રહેતો હતો,
બ્રાહ્મણ યાત્રા કરવા ગયા અને હંસે એને સમયે સમયે ઈંડા આપ્યા હંસીએ, અને એ જેટલા ઈંડા આપ્યા કહેવાય છે કે 100 ઈંડા આપ્યા રાજાના રાજમહેલમાં. યાત્રા કરીને પાછા આવ્યા ને બ્રાહ્મણ, ત્યાં સુધીમાં એ 100 ઈંડા છે ને એનો નાશ કરી નાખ્યો રાજાએ, એનો ખોરાક બનાવી નાખ્યો રાજાએ. એક કર્મ ધૃતરાષ્ટ્ર તમારે આ જન્મમાં ભોગવવું પડ્યું. એટલે ધૃતરાષ્ટ્રે પ્રશ્ન કર્યો કે હે ભગવાન, એ તો તમે મને જે વાત બતાવો છો હું માની પણ લઉં, પણ એ તો 50 જન્મ પૂર્વની વાત છે. મારા 50 જન્મ વીતી ગયા, તો મને આજે કેમ આટલા જન્મ પછી આ ફળ મળ્યું? ત્યારે ભગવાન કહે, આ સંસારમાં ધૃતરાષ્ટ્ર એક દીકરો જોતો હોય ને તોય કેટલા જન્મનું પુણ્ય હોય ત્યારે એક દીકરો મળે. પહેલા તો મારે તને 100 દીકરા આપવાના હતા, ત્યારે હું તને ફળ આપી શકું ને આનું? પહેલા તો 100 દીકરા આપવાના હતા. તમે જુઓ ધૃતરાષ્ટ્રને પછી શું કર્યું ભગવાને? કર્મની એવી બાજી પલટાવી કે જે હંસના જે 100 ઈંડા ખાઈ ગયો હતો ને, ત્યાર પછીના જે બધા જન્મ હતા ને એમાં પુણ્ય કરાવ્યું ભગવાને, પુણ્યના માર્ગે. કારણ કે પુણ્ય કરે તો દીકરો આવે, એક એવા પુણ્ય ભેગા થાય કે એને એક સાથે 100 દીકરા મળે. પછી એનું રિઝલ્ટ આપવાનું હતું, પછી એનું ફળ આપવાનું હતું. જુઓ તમે, ગહના કર્મનો ગતિ, ગહનમાં ગહન કર્મની ગતિ છે. એટલા માટે મારા ને તમારા જીવનમાં આપણને કોઈથી ડર ન લાગે તો કાંઈ નહીં. અરે સાહેબ, ભગવાનથી પણ આપણે ન ડરીએ તો કાંઈ નહીં, આપણે આપણા કર્મથી ડરવું પડશે. અને કર્મ સારા ક્યારે થશે? જ્યારે તમે સારા કામમાં બેઠા હશો ત્યાં સુધી તમને કોઈ નબળું કર્મ નહીં થાય. અહીંયા તમે ભગવાનની કથા સાંભળો છો તો ભગવાનની કથા સાંભળતા સાંભળતા એટલા માટે તો જો પ્રથમ ભક્તિ સંતન કરી સંગા, આ સંસારમાં ભક્તિની પ્રાપ્તિ, પહેલી ભક્તિ, ભક્તિનું પહેલું પગથિયું એમ કહેવાય છે ભાગવતમાં શ્રવણ અને રામાયણમાં સત્સંગ. આ બે એક જ થાય છે. તમે કોઈ સજ્જન પુરુષ પાસે, કોઈ સારા સંત પાસે અવિરત તમે એના સંપર્કમાં રહો, એની પાસે બેસો. કારણ એની પાસે બેસવાથી ભગવાનની, ભક્તોની, શાસ્ત્રોની એવી એવી વાતો સાંભળવા મળશે કે તમારું મન શાંત થઈ જશે. તમને કોઈ એવા કર્મ કરવાની ઈચ્છા જ નહીં થાય જેમાંથી પાપ પ્રગટ થાય છે. એટલા માટે પ્રથમ ભગતિ સંતાન કર પ્રથમ ભગતિ સંતન કરી સંગા, તુષાર રાતે મમ કથા પ્રસંગા, તુષારી રતિ મમ કથા પ્રસંગા. પ્રથમ ભગતિ સંતન કર સંગા, પ્રથમ ભગતિ સંતન કરી સંગા, પ્રથમ ભગતિ સંતન કર સંગા, પ્રથમ ભગતિ સંતન કરી સંગા. દુષરી રતિ મમ કથા પ્રસંગા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. 9 પ્રકારની ભક્તિ છે શાસ્ત્રની અંદર, રામાયણની અંદર, ભાગવતમાં. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મા નિવેદનમ. આ ભાગવતજીની ભક્તિ છે. રામાયણની અંદર પ્રથમ ભક્તિ સંતન કરી સંગા, દુસરી રતિ મમ કથા પ્રસંગા. આ 9 પ્રકારની ભક્તિ રામાયણમાં છે. પણ પ્રથમ ભક્તિનો પ્રારંભ આપણા જીવનની અંદર ભગવાનની ઉપર દ્રઢ વિશ્વાસ, પ્રેમ, પરમાત્મા પ્રત્યે, પાપનો માર્ગ છૂટે આપણાથી. ક્યારે? એ કઈ ભક્તિ? પહેલી તો કે ભગવાનની કથા. ભગવાનના કથાના શ્રવણ માત્રથી આપણી પ્રથમ ભક્તિ દ્રઢ બની જાય છે. સીડીનું જે 9 પગથિયા છે ભક્તિ માર્ગના, એમાંનું પહેલું પગથિયું ભગવાનની કથા છે. ભગવાનનું દર્શન કરવાનું મન થશે ભગવાનની કથા સાંભળવાથી.
તમે કોઈનો સત્સંગ અવિરત સાંભળે રાખશો, તમને પરમાત્મા પ્રત્યે પ્રેમ જાગશે. આ મનુષ્યનો નિયમ છે. જુઓ તમે, કોઈના વખાણ સાંભળીએ ને આપણે એટલે એક વખત એને મળવાનું મન થાય. બહુ મોટો માણસ હોય એને વખાણ સાંભળીએ એટલે આપણે એને મળવાનું મન થાય, એની સાથે વ્યવહાર બાંધવાનું મન થાય. ભલે પછી આપણે એની સાથે પહોંચી ન શકતા હોય, ન મળી શકતા હોય, પણ મોટો માણસ હોય, જેનું નામ હોય આ દુનિયાની અંદર, જેના વખાણ બહુ થતા હોય, એ એમ હૃદયથી એવું કબૂલ કરે આપણે કે એક વખત આ વ્યક્તિને અમારે મળવું છે, એક વખત આની સાથે સંબંધ બાંધવો છે. શું કામે? તમે અવિરત એને જુઓ. મનુષ્યનું ચિંતન, મનુષ્યનું મનન એવું છે કે જેને જોવે ને એના જેવી ઈચ્છા કરે છે. જુઓ, મનુષ્યની મોટામાં મોટી તકલીફ કઈ છે? મોટામાં મોટી મનુષ્યની તકલીફ એ છે કે જે છે એમાં સંતોષ નથી, અને નથી એ પ્રાપ્ત કરવું છે. પણ નથી એ શું કામે પ્રાપ્ત કરવું છે? એને દુઃખ એ નથી કે મારી પાસે નથી, એવું દુઃખ નથી. મારા બાજુવાળાની પાસે છે, મારી પાસે નથી, આ વાતનું દુઃખ છે. વધારે દુઃખ એટલે છે આપણી પાસે નથી એનું આપણને કોઈ દુઃખ નથી. જુઓ, એની પાસે નહીં હોય, આપણી પાસે નહીં હોય તો આપણને શાંતિ જ છે. પણ એની ઘરે આવ્યું એટલે મારી ઘરે આવવું જોઈએ. આ મનુષ્યનો સ્વભાવ છે. આ સંસારની વાતો સમજતા સમજતા ભગવાનને સમજવા છે. બસ આનો આ માર્ગ ભલે ને તમે, એ બહુ સારી વાત છે. લ્યો, તમે કેવું બાજુવાળાની અહીંયા છે તો મારી અહીંયા આવે, એ ભૌતિક વાત છે. આ જ વાતને તમે આધ્યાત્મિકમાં લઈ જાઓ. સંત ભગવાન એ જે કહે છે એ પ્રમાણે કરીએ, બસ આટલું જ કરવાનું છે. આપણને માણસ કહે છે એમ કરીએ છીએ, મનુષ્ય કહે છે એમ કરીએ છીએ, મોટો માણસ કહે છે એમ કરીએ છીએ, તો સાહેબ મોટામાં મોટા ભગવાન છે એનું આપણે કેમ નથી માનતા? એનું કેમ ન માનીએ આપણે? એનું માનવું જ પડશે, ત્યારે જ ઉદ્ધાર છે. અત્યારે ભલે આપણે આને બહુ સરળ રીતે ને સહજ રીતે ને આમ હળવેથી આ વાતો લઈ લઈ, આ કથા પૂરી થઈ જાય એટલે વળી આ કથા ભૂલી જશું આપણે. પરંતુ એક કૃપા આમાં એ છે કે આપણે ભલે ભગવાનની કથા સાંભળીને ભૂલી જાય, પણ ભગવાન ક્યારેય નથી ભૂલતો. એને યાદ છે કે મારા દીકરાઓ આવ્યા હતા ગંગાજીના કિનારે, મારી કથા કરેલી છે. ભગવાન નથી ભૂલતા, એની ડાયરીમાં આ કથા લખાઈ ગઈ. આપણે ભૂલી જાશું, અને સમય આવશે ત્યારે ભગવાન આ કર્મનું ફળ આપશે. જેવી રીતે પાપનું ફળ મળે છે એવી રીતે પુણ્યનું પણ મળે છે. પણ ક્યારે મળે? કર્મણ્ય વાધિકા રસ્તે મા ફલેશુ કદાચન. ક્યારે મળે, કેવું મળે એ આપણા હાથની વાત, પણ ફળ નિશ્ચિત છે. તો ફળ નિશ્ચિત છે તો કર્મ કરવામાં કચાશ રખાય નહીં, કારણ કે ફળ મળવાનું છે. અને આપણને તો ખબર છે કે જેટલું ફળ વધારે મોડું મળે એટલું સારું મળે. એટલે આપણે કહીએ ધીરજના ફળ મીઠા હોય, કહીએ ને. શું કામે? તો કે કરેલું કર્મ તમે ભગવાનને અર્પણ કરી દીધું. જુઓ, આપણી પાસે વધારે સંપત્તિ હોય તો શું કરીએ આપણે? ઘરમાં સચવાતી ન હોય સંપત્તિ, એટલે આપણે શું કરીએ? બેંકમાં મૂકીએ આપણે, લોકરમાં. શું કામે? તો કે બેંકમાં મૂકવાના બે ફાયદા છે. એક તો આપણી સંપત્તિ સચવાય છે, પહેલો ફાયદો. અને બીજો ફાયદો, જુઓ આધ્યાત્મિક વાત કરવી છે મારે તમને, પણ પહેલા સાંસારિક વાત કરીને પછી એમાં લઈ જાઓ. બેંકની અંદર સંપત્તિ મૂકી એના બે કારણ છે. પહેલું, આપણી સંપત્તિ સચવાય. સરકારી બેંકમાં પડી હોય એટલે આપણને કોઈ ચિંતા નહીં. પહેલો ફાયદો તો આ કે સચવાઈ ગઈ સંપત્તિ. અને બીજો ફાયદો, થોડું ઘણું એનું વ્યાજ મળશે. જ્યારે લેવા જશું ને ત્યારે વધારે થઈને આવશે, ઓછી નહીં થાય. એમાંથી સચવાશે અને વ્યાજ મળશે. સાહેબ, મારા તમારા જીવનમાં સંપત્તિ એનું મૂકવા માટેનું સ્થાન બેંક છે, એ મારા તમારા કર્મ એ મૂકવા માટેનું સ્થાન પરમાત્માનું શરણ છે. આ સંસારમાં જે જીવ ભગવાનના શરણે કર્મ અર્પણ કરી દે છે, ભગવાન કહે છે એ જીવને બે ફાયદા છે. પહેલો ફાયદો, એ કર્મ એ ભલે ભૂલી જાય મૂકીને, પણ હું ક્યારે ભૂલતો નથી. અને જ્યારે કર્મનું ફળ આપવાનું આવશે ને ત્યારે મારા દીકરાને, મારો દીકરો જે મને કર્મ અર્પણ કરી ગયો છે ને, એને હું વ્યાજ સહિત ફળ આપીશ, વ્યાજ સહિત આપીશ કર્મનું ફળ. પણ એ શ્રદ્ધા મારા તમારા જીવનમાં બની રહીએ ત્યારે એ કર્મનો સિદ્ધાંત નક્કી થઈ જાય છે. એટલા માટે આ સંસારમાં આપણે એક ધ્યાન રાખવાનું છે. જ્યારે જ્યારે પણ ડગલું ભરીએ, કોઈના માટે ચાલીએ, કોઈના માટે બોલીએ, કોઈના માટે આપણો વ્યવહાર કરીએ, ત્યારે સાવધાની રાખવાની છે. શું સાવધાની ખબર છે? જેની સાથે હું જે વ્યવહાર કરું છું એ વ્યવહાર પાછો મારી સાથે થવાનો છે. કદાચ બની શકે અત્યારે આપણી પાસે બળ છે તો આપણે કોઈને પરાસ્ત કરી દીધા, આપણી પાસે ધન છે
કોઈનું આપણે અપમાન કરી દીધું, કારણ કે આપણી પાસે ધન છે, આપણી પાસે બળ છે, એનો આપણે ઉપયોગ કર્યો અને આપણે કોઈને નીચા દેખાડ્યા, કોઈનું અપમાન કર્યું કે કોઈ પણ એવું કર્મ કર્યું, અત્યારે આપણું હૃદય ખુશ થઈ ગયું કે ભાઈ જો મેં તો પેલા વ્યક્તિને કહી દીધું, ફટકાર કરી દીધી, આમ કરી દીધું, તેમ કરી દીધું, આપણને અહંકાર આવી જાય, હૃદયની અંદર આનંદ પણ આવી જાય. પણ એ અહંકાર અને એ આનંદ ક્ષણિક છે. જ્યારે એનું પરિણામ આવશે ને ત્યારે માત્ર રડવા સિવાય આપણી પાસે કાંઈ નહીં હોય, એકય હથિયાર નહીં હોય એમાંથી બચવા માટે. અને એ સાવધાની જ રાખવાની છે, કારણ કે નિયમ છે કે તમે જે આપશો એ તમને પાછું મળશે. એટલા માટે આ સંસારમાં ભગવાને મને તમને મોકલા છે સદકર્મ કરવા માટે. સદકર્મ રૂપી બી આપણે વાવતા જઈએ, સારી ખેતી કરતા જઈએ, આપણું, આપણા આવનારા જીવાત્માઓનું, આપણા સંતાનોનું, આપણા વંશનું સારું કરતા જઈએ. સાહેબ બેનિફિટ છે. જુઓ, આ જેમ સંસારમાં બેનિફિટ છે એમ આધ્યાત્મિક માર્ગમાં બધા બેનિફિટ છે. માતા પિતા સંપત્તિ સંતાનોને આપે, એ સંતાન સાચવે તો એના સંતાનને મળે. એવી રીતે સંસ્કૃતિ જો આપણે સાચવીએ તો આપણા સંતાનને મળે. ફરીથી એના સંસ્કૃતિનો વારસો કાયમ માટે આવી રીતે જળવાઈ રહીએ. અને આ સંસ્કૃતિનો વારસો જળવાઈ રહીએ ને સાહેબ, તો આ પરિવાર આપણે બધા આવા સદકર્મ કરી શકીએ છીએ. અત્યારે આપણે હરિદ્વાર આવ્યા, ભગવાનની કથા સાંભળીએ, સારા કાર્ય કરીએ. યાદ રાખજો, આપણા માવતર જેને પિતૃને આપણે યાદ કરવા આવ્યા છે ને, એની જ સંસ્કૃતિનો એનો જ વારસો આ છે. એટલા માટે આ થયું છે બધું, એના જ આશીર્વાદ છે. એને સંસ્કાર ન આપ્યા હોત ને આપણને, એને વારસો ન આપ્યો હોત ને સંસ્કૃતિનો આપણને, તો આપણને આ વિચાર ન આવત. આશીર્વાદ એટલે આપણને આ માર્ગે વાયડા છે ને નાનાઈથી. આને માતાજી કહેવાય, આને ઈષ્ટદેવ કહેવાય, આને ગુરુદેવ કહેવાય. આ શીખવાડ્યું છે મા બાપે આપણને. એનું પરિણામ આવ્યું છે આજે, એનું ફળ આપણને મળ્યું. આવો સદગ્રંથ મળ્યો, આવી તીર્થભૂમિ મળી. અને આ ગ્રંથ અદ્ભુત ગ્રંથ કે જેના સાનિધ્ય માત્રથી પરમાત્માનું દર્શન થઈ જાય છે. એવો ગ્રંથ કેટલા કેટલા જીવાત્માઓને દર્શન થયા. આપણે એક પછી એક કથા સાંભળતા ગયા. જુઓ, અત્યારે જે કથા સાંભળીએ છીએ ગજેન્દ્ર મોક્ષની કથા. ગઈકાલે કથા સાંભળી પ્રહલાદની કથા. ભગવાન મળ્યા પ્રહલાદજીને 7મા સ્કંદમાં, 8મા સ્કંદમાં ગજેન્દ્રને પરમાત્મા મળ્યા, 6ઠ્ઠા સ્કંદની અંદર અજામિલને ભગવાન મળ્યા. જુઓ તો ખરા તમે, બધા જીવને ભગવાન મળ્યા આ ગ્રંથ દ્વારા, આ કથા દ્વારા. સામાન્યમાં સામાન્ય જીવને, પાપીમાં પાપી જીવને ભગવાન મળ્યા છે. આપણને પણ ભગવાન મળે જ, પણ આપણે ભગવાન મળે એ વિચારથી બહુ દૂર વયા ગયા છે. આપણે શું કહીએ, એમ થોડા ભગવાન મળે. આપણે હતાશ થઈ જાય છીએ, આપણે નિરાશ થઈ જાય છીએ, આપણે હારી જઈએ છીએ. અને ભગવાનની કથા મને તમને ઉત્સાહ આપે છે. જુઓ, ભગવાન કૃષ્ણએ મહાભારતના યુદ્ધની અંદર આ જ કામ કર્યું છે. જે ભાગવત કામ કરે છે એ જ કામ ગીતાજીએ કર્યું, એ જ કામ રામાયણે કર્યું. આ સંસારની અંદર ગ્રંથોએ શું કામ કર્યું, તો કે ગીતાજીએ શું કામ કર્યું. ગીતાજી પ્રગટ ક્યારે થયા, તો કે ગીતાજી પ્રગટ ત્યારે થયા જ્યારે અર્જુન હતાશ અને નિરાશ થઈ ગયો. ભગવાન હું યુદ્ધ નહીં કરું, હું યુદ્ધ નહીં કરું. આ હતાશ, આ નિરાશ, આ હતાશા નિરાશા આવી ને અર્જુનને, અને રથ ઉપર બેસી ગયો ને, ત્યારે ભગવાન કૃષ્ણે ગીતા ગાઈ કુરુક્ષેત્રના મેદાનની અંદર. હે અર્જુન, તારે ઊભું થવું પડશે, તું બેસીશ એમ નહીં ચાલે. તારો ધર્મ તારે યાદ કરો. ધર્મ યાદ કરાવ્યો, કર્મ યાદ કરાવ્યું, જ્ઞાન યોગ, ભક્તિ યોગ, કર્મ યોગ, આખી ગીતા સંભળાવી. અને બેઠેલો અર્જુન હતો ને એને ઊભો કર્યો, અને ઊભેલો અર્જુન હતો ને એને યુદ્ધ કરાવ્યું, અને યુદ્ધ કરાવી અને એને વિજય અપાવી દીધો એના જીવનની અંદર. જુઓ, અને આની આ વાત આપણા બધા માટે છે. જ્યારે જ્યારે આપણે ભક્તિ માર્ગમાં, સત્યના માર્ગમાં, નીતિના માર્ગમાં હતાશ થઈ જાશું, નિરાશ થઈ જાશું, હારી જાશું, બેસી જાશું, કાંઈ સમજણ નથી પડતી, ત્યારે ભગવાન ઠાકોરજી એમ કીધું કે ત્યારે ગીતાજી ઉઠાવજો. તમારા ઘરે ભાગવત પીડ્યું હોય તો એનું પાનું ખોલજો, ગીતાજીનું પાનું ખોલજો. અથવા તમને ન આવડતું હોય તો કોઈ એવા સંત પાસે વયા જાજો, કોઈ એવા વિદ્વાન બ્રાહ્મણ પાસે વયા જાજો, કોઈ એવી જગ્યા ઉપર વયા જાજો કે જ્યાં તમને શાસ્ત્રનું જ્ઞાન મળતું હોય. સાહેબ, તમે નિરાશ થયા હશો ને તો તમારી નિરાશા દૂર થઈ જશે. તમે બેસી ગયા હશો ને તો તમને ઊભા કરશે આ ગ્રંથ, ઊભા હશો ને તો તમને દોડતા કરશે આ ગ્રંથ, અને તમે દોડતા હશો ને તો પરમાત્માની પ્રાપ્તિ કરાવી દેશે આ ગ્રંથ. આ બધા ગ્રંથની તાકાતો છે. આ ગ્રંથોએ એમ કીધું છે કે જે જીવ મારા સાનિધ્યમાં આવશે એને હું હતાશ નહીં રહેવા દઉં, નિરાશ નહીં રહેવા દઉં, એને હું ક્યારેય પરાજય નહીં આપું, એનો હું વિજય કરાવી દઈશ. એટલા માટે આ ગ્રંથનું સાનિધ્ય મારા તમારા જીવનમાં
નવો પ્રકાશ પાડવા આવે છે. એક નવું જ્ઞાન, નવો પ્રકાશ, નવી ચેતના, ભગવાનને મળવા માટેનો ઉત્સાહ, એનો થનગનાટ. રૂરુદહ રાજન કૃષ્ણ દર્શન લાલસા. ક્યારે ભગવાન મળે? પરીક્ષિત એમ કહે છે કે જ્યારે હૃદય રડે, આંખોમાંથી અશ્રુની ધાર થઈ જાય, હૃદયમાં એક ચિંગારી જાગી જાય, ભગવાન તારું મારે દર્શન કરવું છે, ભગવાન એક વખત તું મને દર્શન આપી દે, પરમાત્મા એક વખત મને તું દર્શન આપી દે. આર્તનાદ ભગવાન માટે થઈ જાય. ભગવાન પ્રગટી જાય છે સાહેબ, ભગવાન પ્રગટી જાય છે. અને ત્યાં એ કક્ષા હૃદયસ્થ પરમાત્મા થઈ જાય, ભગવાન આપણને દર્શન આપે, આપણું હૃદય ગદગદિત થાય ભગવાન માટે, અને પ્રબળ ઈચ્છા જાગી જાય, ભગવાન મારે તને મળવું છે, આવી પ્રબળ ઈચ્છા જાગી જાય. એ ક્યારે જાગે? આ બધી કક્ષાઓ ક્યારે આવે? તો કે પ્રથમ ભક્તિ સંતન કરી સંગા. પહેલી ભક્તિ સત્સંગ કરવો પડશે, પહેલી ભક્તિ કથા સાંભળવી પડશે, પહેલી ભક્તિ સજ્જન લોકોનો સંગ કરવો પડશે. ત્યારે ધીમે 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 આ હૃદય પીગળશે. અત્યારે શું પરિસ્થિતિ છે? હૃદય કઠોર છે, હૃદય કઠોર બની ગયું છે. પહેલાનો એક સમય હતો સાહેબ, એક સમય એવો હતો, આપણા વડવાઓ વાત કરતા, આપણા વૃદ્ધો વાત કરતા, એક સમય એવો હતો કે આપણી ઘરે અતિથિઓ આવે, મહેમાનો આવે, મામા આવે, માસી આવે, કોઈ પણ મહેમાન આવે આપણા ઘરે, પછી એ રોકાય આપણા ઘરે, વેવાય વેલા આવે, કોઈ પણ આવે, મહેમાન આવે ને આપણા ઘરે પેલા તો ગામડામાં ઘર, નાના એવા ઘર, અને મહેમાનો આવે, નાનું એવું ઘર હોય તો બધા મહેમાનો સચવાય, બધા શાંતિથી રહે, આનંદ કરે, રોકાય, 2-5 દિવસ 8 દિવસ જે કાંઈ રોકાતા હોય એટલું રોકાય. અને પછી સાહેબ એ મહેમાનને જ્યારે જવાનો દિવસ આવે ને, ત્યારે મહેમાનની આંખમાં આંસુ હોય, અને ગરધણી જેને મહેમાન હાંચવા હોય ને એની આંખમાં આંસુડા હોય. મહેમાન જાતા હોય ને એ ગરધણીને ન ગમતું હોય, અને મહેમાનને જાવું પણ મહેમાનને ન ગમતું હોય. તમે જુઓ આ પરિસ્થિતિ હતી, આ પ્રેમ હતો, આ કરુણા હતી, આ હૃદય કોમળ હતા મારા ને તમારા. હવે તો પરિસ્થિતિ કેવી થઈ સાહેબ? પેલા મહેમાન આવતા, એને વડાવવા જતા તોય રડવું આવતું, હવે તો માણસને વડાવવા જાય ને તોય રડતો નથી સાહેબ. આટલું કઠોર હૃદય થઈ ગયું છે. માણસને સ્મશાને વડાવવા માટે જાય, સાવા જિંદગી પૂરી થઈ ગઈ હોય, હવે પાછો ક્યારે આવવાનો નથી આ સંસારમાં, મને તમને મળવાનો નથી, છતાં આપણું હૃદય પીગળતું નથી. હવે તો સાહેબ સ્મશાને નાસ્તા કરવાનો પ્રોગ્રામ બને છે. વિચાર તો કરો સાહેબ, સ્મશાનોની અંદર મેં સાંભળ્યું છે, જોયું નથી, મેં સાંભળ્યું છે, સ્મશાને અમારું શાસ્ત્ર એમ કહે છે, સ્મશાન ભૂમિની ઉપર કોઈ દિવસ અન્ન કે જળ ન લઈ જવાય સાહેબ. સ્મશાન ભૂમિ ઉપર કોઈ દિવસ અન્ન ન, ત્યાં તો વૈરાગ્યની ભૂમિ છે, સ્મશાન ત્યાગની ભૂમિ છે. સંતો મહાપુરુષો કહે જેના જીવનની અંદર અહંકાર હોય, એને અહંકારમાંથી મુક્ત થવું હોય ને તો એક વખત એને સ્મશાને લઈ જવો જોઈએ, એને બતાવવું જોઈએ કે તારે પણ એક વખત અહીંયા જ બળીને ભસ્મ થવાનું છે. પણ એના બદલે સ્મશાનને વૈરાગ્ય ભૂમિ છે, સ્મશાન ત્યાગની ભૂમિ છે, એના બદલે આપણે વૈરાગ્યને હવે ભોગ ભૂમિ બનાવવા લાગ્યા છીએ. એ ભોગની ભૂમિ નથી સાહેબ, એ વૈરાગ્યની ભૂમિ છે. કથા સાંભળી છે, મારે તમારે થોડીક સાવધાની રાખવી પડશે. ધર્મની મર્યાદા, એમાં આપણે રહેવું પડશે, આપણા શાસ્ત્રોના નિયમ પ્રમાણે હાલવું પડશે. જેવી રીતે આપણે વકીલથી બીએ છીએ, જેવી રીતે આપણે પોલીસથી, કાનૂનથી ડરીએ છીએ, જેવી રીતે આપણે ડોક્ટરથી ડરીએ છીએ, એવી રીતે આપણે શાસ્ત્રથી ડરવું પડશે, સંતોથી ડરવું પડશે. શાસ્ત્રની વાત આવે તો કે દાદા એવું કઈ થોડું હોય, એવું જ હોય તો જ શાસ્ત્ર લખાણું હોય, અને એ આપણા માટે ને આપણા ઉદ્ધાર માટે લખાણું છે. આ સંસારનો કાનૂન જે કાંઈ નિયમો બનાવે ને સાહેબ, આ પ્રજા માટે બનાવે છે, એનું સારું થાય એટલા માટે બનાવે, અને એ નિયમ તોડવામાં આવે તો એને દંડ મળે છે, અને એ દંડ આપણે ભોગવીએ છીએ. તો શાસ્ત્રની અંદર પણ આવી જ રીતે ભગવાને નિયમો બનાવ્યા છે, એ નિયમો આપણા માટે બનાવ્યા છે સાહેબ. કોઈ પણ કલમની આપણને ખબર ન હોય ને તોય આપણે સ્વીકારી લઈએ છીએ દંડને. આપણને કોઈ દંડ આપે તો એ દંડ સ્વીકારી લઈએ, આપણે ભેણા ન હોય, આપણને એની ખબર નથી આ કઈ સજા મને મળી, તોય ભોગવી લઈએ છીએ. એમ શાસ્ત્રમાં ન સમજાય ને તો પણ એ નિયમ પાડવો જોઈએ. ઘણાને સમજાતું નથી એટલે નથી પાડતા, નહીં સમજાય તો એ નિયમ પાડવો જોઈએ, નહીતર દંડ મળશે. આ નિયમ છે. અને પરમાત્માનો દંડ અત્યારના તો આ સરકારી દંડ તો એવો છે કે કદાચ તમારું કંઈક મોટું નામ હશે, પદ હશે, પ્રતિષ્ઠા હશે, કોઈની ઓળખાણ હશે, પૈસા હશે, તો એ દંડમાંથી તમે છૂટી જશો. પણ ભગવાનનો દંડ છે, એમાં કોઈ પૈસા, એમાં કોઈ ઓળખાણ ચાલતી નથી સાહેબ. કર્મનો સિદ્ધાંત છે, ત્યાં દંડ ભોગવવો જ પડશે. એટલા માટે શાસ્ત્રને વાંચવાનો આગ્રહ રાખો, શાસ્ત્રને સાંભળવાનો આગ્રહ રાખો, તમારા જીવનની અંદર શાસ્ત્રની અંદર બતાવ્યા પ્રમાણે જીવન જીવવાનો આગ્રહ રાખો. કષ્ટ પડશે, તકલીફ પડશે,
સરકારે નિયમ બનાવ્યા, એ નિયમમાં હાલવામાં આપણને તકલીફ પડે જ છે, દરરોજ તકલીફ પડે સરકારના નિયમ પ્રમાણે. ઘણી વખત આપણને એમ થાય આ નિયમ ન હોત તો, અરે ઘણી વખત તો આપણે એમ કહી દઈએ કે આ નિયમ ખોટો છે હાવ, પણ એ આપણા માટે ખોટો છે, બીજા ઘણા માટે સારો છે. એમ શાસ્ત્રમાં આપણને એવું લાગે છે કે આ બધા નિયમો ખોટા છે, પણ બધા નિયમો સાચા છે સાહેબ. એટલા માટે મારા ને તમારા જીવનની અંદર ભગવાન શાસ્ત્ર જે કહે એ નિયમ પ્રમાણે આપણું જીવન બને, એટલા માટે અહીંયા ગંગાજીના કિનારે આવ્યા છીએ આપણે આ સંકલ્પ લેવા માટે. ગંગાજીને પવિત્ર જલને હાથમાં લેવાનું છે અને હે માં ગંગા, જુઓ સ્નાન કરીએ ને તો તનથી પવિત્ર થશું, પણ એ માં ગંગાનો હાથમાં જળ લઈ અને માં ગંગાની સામે ઊભા રહી અને એવો સંકલ્પ કરીએ, માં ગંગાને કહીએ કે હે માં ગંગા, આજથી જેટલું બને એટલું, બધું નથી મારી શક્ય મારી શક્તિ, પણ જો તારી કૃપા હશે ને એટલું, જેટલું બનશે એટલું ધર્મ સત્ય નીતિનું જીવન જીવીશ, શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે, ભગવાને બતાવ્યા પ્રમાણે માર્ગે ચાલીશ, સત્સંગ કરીશ, કથા સાંભળીશ, મારું જીવન એ પરમાત્માને હું સમર્પિત કરીશ. આવો સંકલ્પ તમે ગંગાજીને અર્પણ કરો ને સાહેબ, માં ગંગા પ્રસન્ન થઈ જાય. માં ગંગા પ્રસન્ન થઈ જાય. મારો કોઈ દીકરો આવ્યો તો આજે શુભ સંકલ્પ લઈ અને એમના ઘરે ગયો. એટલા માટે આ બધા આપણને એમ થાય કે ભાઈ ઘણા બધા યુવાનો અમને પૂછે કે દાદા તમે 7-7 દિવસ કથા સંભળાવો, ભગવાનની વાતો સંભળાવો, એનાથી શું ફાયદો? એનાથી, કારણ કે અત્યારે આધુનિક યુગ ચાલે છે, ટેકનોલોજીનો યુગ ચાલે છે, અત્યારના બાળકોને અત્યારના યુવાનોને આ વાત સમજાતી નથી. એને એમ જ છે કે આ બધું વ્યર્થ છે, આ બધું ખર્ચો છે, ખોટા ખર્ચા છે, એવું સમજે છે અત્યારના યુવાનો. શું કામે? એ આનાથી નજીક નથી આવ્યા. એટલા માટે સાહેબ આ સંસારની અંદર ધર્મને મહત્વ છે. હા, એક વસ્તુ નક્કી છે, એક વસ્તુ નક્કી છે, આપણે યુવાનોને સાવ ખોટા નથી કહેતા. એક વસ્તુ નક્કી છે કે આનું આ કર્મ એ જ્યારે કપટથી થવા લાગે ને, અંધશ્રદ્ધાથી થવા લાગે ને, ત્યારે નુકસાની છે. એમાં એ વાત સાચી જ છે. તમને ધર્મ આગળ રાખી અને જો તમને કોઈ કપટ કરે તમારી સાથે તો એમાં નુકસાની પણ જાય. અંધશ્રદ્ધામાં આપણને કોઈ લઈ જાય તો નુકસાની જાય, પણ આપણે આગળ પણ સમજી ગયા, સાંભળી ગયા કે આપણી સાથે કોઈ કપટ ન કરી શકે, આપણને કોઈ અંધશ્રદ્ધામાં લાવી ન શકે, આપણને કોઈ છેતરી ન શકે. ક્યારે? આપણે ભગવાનને પૂર્ણ શરણાગત હોય ત્યારે. તો ડરવાની જરૂર જ નથી, ડરવાની જરૂર જ નથી. આપણને કોઈ છેતરી નહીં શકે, આપણી સાથે કોઈ કપટ નહીં કરી શકે, પણ એના માટે આપણે સ્વયમે સાવધાની રાખવાની છે, સ્વયમે સાવધાની રાખવાની. અહીંયા ભાગવતમાં લખ્યું, વચાઈ ગયું, સંભળાઈ ગયું, હવે મારે ને તમારે એ સ્વીકારવાનું છે, જીવનમાં ઉતારવાનું છે. બસ આટલું કરી લઈએ આપણે, પછી ભગવાન એમ કહે કે હું તને ક્યારેય નહીં છોડું. ભગવાન ક્યારેય નહીં છોડે આપણને, આમ પકડીને લઈ આવશે આપણને. અહીંયા સ્વામીજી કહે છે ને કે ભાઈ અમે તો 2 વર્ષથી એમ કહીએ છીએ કે કથા નથી કરવી, કથા નથી કરવી, પણ માં ગંગાને મંજૂર છે કે અહીંયા કથા થાય ને આ બાળકો અહીંયા આવે, એટલે અહીંયાથી ખેંચે છે. જુઓ, અહીંયાથી ખેંચીને લઈ આવે અહીંયા. જ્યાં સુધી સદકર્મ કરો છો ત્યાં સુધી ડર નથી, જ્યાં સુધી સત્યના માર્ગે છીએ ત્યાં સુધી ડર નથી, ભય નથી. એટલા માટે તો પરીક્ષિત શું કહે છે સુખદેવજી મહારાજને કે હે બાપજી, મારું મૃત્યુ નજીક છે, મારે શું કરવું? ત્યારે સુખદેવજી મહારાજ કહે તું ભગવાનની કથા સાંભળ. અને સ્વર્ગના દેવતાઓને ખબર પડી, સ્વર્ગના દેવતાઓને ખબર પડી કે ગંગાજીના કિનારા ઉપર ભાગવત કથાનો પ્રારંભ થઈ રહ્યો છે અને આ અમૃત એવું છે કે આ અમૃત જો દેવતાઓ કે એમને મળી જાય ને, દેવતાઓ પાસે બધું સુખ છે. જુઓ, ઇન્દ્ર પાસે કયું સુખ નથી? સ્વર્ગનું સુખ. અપ્સરાઓ નૃત્ય કરે, સોનાની બધી સંપત્તિ છે, સિંહાસનો સોનાના છે, જે જોઈએ તે ઇન્દ્રની પાસે સુખ છે. જુઓ, બધું સુખ ઇન્દ્રની પાસે છે. ઇન્દ્રની પાસે એક જ સુખ નથી. કયું? તો કે એ અભય નથી. અમર છે, દેવતાઓ અમર છે, કારણ કે એની પાસે અમૃત છે. દેવતાઓ પાસે એ અમૃત પી ગયા છે દેવતાઓ. હમણાં જ સમુદ્ર મંથનની કથા આવે, એમાંથી અમૃત નીકળ્યું અને અમૃત દેવતાઓએ પીધું, અમર થઈ ગયા. દેવતાઓ મરતા નથી, પણ એ અમર છે, સુખ છે, બધું છે, પણ અભય નથી. અભય નથી, ભયભીત છે દેવતાઓ. ક્યારે ભયમાં આવે દેવતાઓ? જ્યારે દૈત્યો તપ કરે, રાવણ તપ કરે, હિરણ્યકશિપુ તપ કરે, એટલે દેવતાઓ છે ને ભયભીત થાય. એને ખબર પડે કે હમણાં જ આ દૈત્યો મારી ઉપર આક્રમણ કરશે, સ્વર્ગનું રાજ્ય લેવા માટે યુદ્ધ કરશે અને યુદ્ધમાં અમે પરાસ્ત થાશું. આ પરિસ્થિતિ છે જુઓ દેવતાઓની. એટલે દેવતાઓને ખબર છે કે આપણી પાસે શું નથી? તો કે અભયત્વ નથી. બાકી બધું છે, અમરત્વ છે, સંપત્તિ છે, ખાલી એક અભયત્વ નથી. અને અભયત્વ ઘટે છે
એના માટે શું કરવું? તો કે આપણને હમણાં જ સમાચાર મળ્યા, ઇન્દ્ર કહે કે ગંગાજીના કિનારા ઉપર સુખદેવજી મહારાજ પરીક્ષિતની એવી કથા સંભળાવવા જઈ રહ્યા છે કે જે કથાથી અભય પ્રદાન થઈ જાય છે, અભયત્વની પ્રાપ્તિ થઈ જાય છે, મરવાનો ડર ભયો જાય છે. તો ઇન્દ્ર કહે ચાલો, પણ એમને એમ ન જવાય. દેવતાઓ કહે, પોતે સ્વાર્થી છે હો દેવતાઓ, જો આપણે તો સ્વાર્થી હોય, દેવતાઓ પણ સ્વાર્થી છે. એને નક્કી કર્યું કે આપણે કથા સાંભળવી છે તો એના બદલે કંઈક લઈ જવું પડશે, નહીતર આપણને કથા નહીં મળે. એટલે દેવતાઓ આવ્યા અમૃત લઈને, જે અમૃત એમની પાસે છે એ લઈને આવ્યા સુખદેવજી મહારાજની પાસે, પરીક્ષિતની પાસે, અને પરીક્ષિતને કહ્યું કે હે પરીક્ષિત, તારી પાસે જે અમૃત છે ને એનું નામ છે કથામૃત. આ કથામૃત છે. હે પરીક્ષિત, એ કથામૃત અમને આપી દે, અને અમારી પાસે જે અમૃત છે ને એ અમરત્વ કરનારું અમૃત છે. અમર થઈ જઈશ તું, તારે 7મા દિવસે મરવાનું છે ને, હે રાજા તું આ અમૃત પી લે, તારે ક્યારેય મળવું પડશે નહીં. એટલું મોટું અમૃત મારી પાસે છે. આવો સોદો કરવા માટે દેવતાઓ આવ્યા. ત્યારે સુખદેવજી મહારાજ, પરીક્ષિત મહારાજ કહે છે કે હે દેવતાઓ, તમે આ અમૃતને ઓળખી નથી શકતા. તમારી પાસે અમૃત છે ને એ તો ખાલી અમર કરે છે. આ અમૃત છે ને એ અમર તો કરે, સાથે અભય પણ પ્રદાનતા કરે છે, અભયત્વનું પ્રદાન કરે છે. એટલા માટે અમે તમારી સાથે આ સોદો કરવા માટે તૈયાર નથી. દેવતાઓને પાછા મોકલા સ્વર્ગમાં, અને ભગવાનની કથા પરીક્ષિતને મળી, દેવતાઓને ન મળી. જુઓ તમે આ ભગવાનની કથાનું મહત્વ. અમૃત છે, અમૃત અભયત્વ આપી દે, અમરત્વ આપી દે. ભગવાનની કથા એક વખત તમારા રૂવાડે એ નશો ચડી જાય કથાનો, પછી આ કથા કેવી છે કે તમને કોઈનો ભય ન લાગે, કોઈનો ડર ન લાગે. કદાચ સામે મૃત્યુ આવી જાય ને તોય તમને ડર ન લાગે, કારણ કે સામે આવેલું મૃત્યુ તમારા હૃદયમાં ભગવાનની કથા, અને સામે આવેલું મૃત્યુ છે ને એ મૃત્યુ નથી, તમારા માટે પરમાત્મા છે, ઈશ્વર છે. એટલા માટે કબીર સાહેબ કહે છે, જુઓ કબીર સાહેબ બોલ્યા, મરને સે જગ ડરા, મરને સે જગ ડરા, મેરે મન આનંદ. જુઓ તો ખરા, આ મરવાથી કે આખું જગત ડરે છે, કોઈને મરવું નથી. કબીર સાહેબ કહે મરને સે જગ ડરા, મેરે મન આનંદ, કારણ કબ મરી હો કબ ભેટી હો પૂરન પરમાનંદ. હું તો મારા મરણની રાહ જોઉં છું, ક્યારે મૃત્યુનો દિવસ આવે અને ક્યારે હું મારા ભગવાનને મળવા માટે જાઉં. મરવું એ મરવું નથી, મરવું એ ભગવાનને મળવું છે, જો સદકર્મ કર્યા હોય તો જીવનની અંદર સાહેબ. એટલા માટે મરવું નથી, મારે તમારે ભગવાનને મળવું છે. મરવાનો કોઈ ભય નથી. આ ભગવાનની કથા મને તમને મૃત્યુના ભયમાંથી મુક્ત કરી દે છે સાહેબ. એટલા માટે ભગવાનની કથા એ સતત સાંભળવી જોઈએ, સતત સાંભળવી જોઈએ, વારંવાર. અહીંયાથી એટલા માટે બોલવામાં આવે છે કે આપણો આ અવસર છે ને મનુષ્ય તરીકેનો, એ અવસર એડે નો વયો જાય, નિષ્ફળ નો વયો જાય સમય. એટલા માટે વારંવાર એકની એક વાત બોલવામાં આવે છે. વારંવાર એકની એક વાત બોલવામાં આવે ને એ દ્રઢ બની જાય. જુઓ તમે, એ ઘન થઈ જાય, ઘન. એકની એક વાત 3 વખત બોલવામાં આવે ને એને ઘન કહેવાય છે, ઘન. એક કરતા વધારે વાર જેને બોલવામાં આવે એને ઘન થઈ જાય, પાકી વાત થઈ જાય, કે આ જ કરવાનું છે જીવનમાં, એ પાકું ઘડાઈ જાય, એ ઘડવાનું છે આપણે. એટલા માટે અહીંયાથી એકની એક વાત સતત અને સતત, દ્રષ્ટાંતો ભલે ગમે તેટલા લઈએ આપણે, કથાઓ ગમે તેટલી કરીએ. સુખદેવજી મહારાજે ભલે અજામિલની કથા કરી, ગજેન્દ્રની કથા કરી, પાત્રો બધા અલગ અલગ ગોઠવા, ઉતાનપાદ રાજાની કથા કરી, પ્રહલાદની કથા કરી, પાત્રો અલગ અલગ ગોઠવા, સાર એક જ આપી દીધો, સદકર્મ કરીને પરમાત્માને પ્રાપ્ત કરો. આ એક સાર આપ્યો, એક સાર આપ્યો. પણ સાર એક હતો, અલગ અલગ પાત્રો શું કામે ગોઠવા? તો કે કંઈક નવીનતા આવે, કથાની અંદર આપણને કંટાળો ન આવે, રસ જાગે. એટલા માટે અલગ અલગ પાત્રો ગોઠવા સાહેબ, અલગ અલગ પાત્રો. છે તો એક જ, જવાનું છે એક જ જગ્યાએ, વાત એક જ છે, સાર એક જ છે. એ તમે પછી ભજન લ્યો, તમે પદ લ્યો, કોઈ કથા લ્યો, કોઈ પુરાણ લઈ લ્યો, કોઈ વેદ લ્યો, કાંઈ પણ લ્યો, સાર એક જ. પણ વારંવાર જુઓ, માતાઓ રસોઈ બનાવતા હોય ને, આપણી ભાષામાં સમજીએ આપણે, માતાઓ રસોઈ બનાવતા હોય ને, રસોઈ એને એમ આપણે શું કહીએ, મોણ નાખ્યું કહીએ. મોણ, લોટ બાંધતા હોય ને જ્યારે રોટલીનો, ત્યારે મોણ નાખવામાં આવે. એ જેટલું મોણ નાખે ને એટલી કૂણી રોટલી થાય, સ્વાદિષ્ટ થાય. જેટલું મોણ વધારે એટલી રોટલી સારી. એમાં કથાઓની અંદર મહાપુરુષોએ માત્ર કથા નથી રાખી. મોણ એટલે શું? તો કે ભાવ. આ કથામાં ભાવ પ્રગટ કર્યા છે, ભાવ મૂક્યા છે. જેટલા ભાવ વધારે પ્રગટ કરીએ ને આમાં, એટલો આનંદ આવે આ કથા સાંભળવાનો. એટલા માટે ભાવ પ્રગટ કર્યા છે. કથા તો એક જ છે. તમે ગમે ત્યાં સાંભળો ભાગવત કથા, ગમે ત્યાં તમે સાંભળો, મથુરાની જેલમાં જ કૃષ્ણ જન્મ, ક્યાંય પરિવર્તન એવું ક્યાંય? અયોધ્યામાં જ રામ જન્મે, તમે કથા ગમે ત્યાં સાંભળો. પણ અયોધ્યામાં રામ જન્મે એ કથા એકની એક, પણ અયોધ્યામાં રામ જન્મે ને એના ભાવ અલગ અલગ, એના ભાવ અલગ અલગ. જેવું જેવું દ્રષ્ટિ દેખાય, મહાપુરુષોને જેવી
દ્રષ્ટિ દેખાય એવો ભાવ પ્રગટ થાય. એટલા માટે અનેક દૃષ્ટાંતો, અનેક વાતો, અનેક માર્ગો ભગવાનની પ્રાપ્તિના અલગ અલગ છે, જેનાથી આપણને આનંદની પ્રાપ્તિ થાય. અને એ આનંદ કરતા કરતા જીવ અહીંયા આ કથામાં ચોંટ્યો રહીએ કાયમ માટે. અહીંયા કથા સારી લાગી તો એમ થાય કે હવે બીજી કથા જ્યારે હોય ને ત્યારે અમારે સાંભળવી છે, આવી ઈચ્છા જાગે. એટલે ભગવાને આ વ્યવસ્થા કરી છે. જો વ્યવસ્થા કરી છે. એટલા માટે મારા તમારા જીવનની અંદર ભગવાને આવો અવસર આપ્યો છે, તો આ અવસરને જીતી લેવો જોઈએ, કર્મને સુધારી લેવું જોઈએ. બની શકે ત્યાં સુધી સદકર્મ કરી અને પરમાત્માને યાદ કરવા જોઈએ. ગજેન્દ્રએ આ જન્મમાં કાંઈ પુણ્ય નહોતું કર્યું, પણ પૂર્વનું પુણ્ય એને કામ આવી ગયું. અંત સમયે પરમાત્માની પ્રાપ્તિ થઈ ગઈ. એટલે એનો અર્થ એ થયો, સાહેબ આપણા કદાચ આ જન્મના એવા પાપ હોય, થોડી ઘણી ભક્તિ કરી હોય, પણ પાપ એટલા હોય અને સાથે ભક્તિ કરી હોય, બીજો જન્મ આપણે કોઈ પણ યોનિમાં થાય, પણ જો ભક્તિ સાથે હોય તો આ જન્મના પાપ ભગવાન ભૂલી જાય છે. બીજી યોનિમાં, કોઈ પણ યોનિમાં હોય ત્યાં ભગવાન આપણને દર્શન દેવા માટે આવે છે. હાથીની પરિસ્થિતિ આ થઈ, એના કોઈ પાપ પુણ્ય નહોતા, કોઈ પાપ નહોતા, પણ હાથીએ એક સંતનો આશીર્વાદ લઈ લીધો. સંતનો આશીર્વાદ લઈ લીધો, એનાથી હાથી બનવું પડ્યું. એના પાપ હતા એટલે હાથી બનવું પડ્યું. પણ હાથી બન્યા પછી પણ ભગવાન મળે છે. હું અને તમે મનુષ્ય બન્યા પછી જો ભગવાન ન મળે તો એ મોટો ખોટ છે, મોટી ખોટ છે આ જીવનની. એટલા માટે મનુષ્ય બની ગયા છીએ, હવે પરમાત્માની પ્રાપ્તિ નિશ્ચિત છે. આ જ જન્મમાં ભગવાનની પ્રાપ્તિ છે, કરવાની જ છે. આજે નહીં તો ભગવાન, અમે ભગવાન તમારી પ્રાપ્તિ કરવા માટે આગળ વધશું, અમને ભગવાન મળશે તો કે હા, આજે નહીં તો કાલે, આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં ભગવાન મળશે. એ વાત બાકી છે, 100% મળશે. અને ભગવાન મળવાના હોય ને સાહેબ, જુઓ આપણે ત્યાં કોઈ પ્રસંગ આવવાનો હોય ને, આપણે ત્યાં લગ્ન આવવાના હોય, દીકરા કે દીકરીના લગ્ન આવવાના હોય ને, લગ્નને હવે તો બહુ સમય ફાસ્ટ થઈ ગયો, એટલે 1 વર્ષ પહેલા તૈયારી થાય છે, હોલ બુકિંગ થાય છે પહેલા, 1 વર્ષ પહેલા. નહીતર પહેલા તો આટલું બધું નહોતું. પહેલા તો સામાન્ય હતું, એટલે બધું મળી જતી, જગ્યાની વ્યવસ્થા બધી. એટલે શું થાય કે 1 મહિનાની વાર હોય ત્યારે લગ્નની તૈયારી થાય, લગ્નની તારીખ લેવામાં આવે, કંકોત્રી છપાવવામાં આવે અને તૈયારી થવા લાગે. આ કેટલી બધી તૈયારી હાલતી હોય પરિવારની અંદર. આપણે ઘરે કોઈ આવે ને તો ખબર પડી જાય કે લગ્ન છે, એમ લગ્નની તૈયારી થાય છે. સાહેબ મારા ને તમારા જીવનમાં, સંસારમાં ખાલી દીકરા કે દીકરીના લગ્ન હોય તો કેટલી બધી તૈયારી હોય. બીજું તો કે લગ્ન પછી શ્રીમંત કરીએ આપણે, કારણ કે બાળક પ્રગટવાનું છે, કોઈ સામાન્ય દીકરો કે દીકરી જન્મવાના છે, તો આપણે કેટલી બધી તૈયારી કરીએ છીએ. આપણને અગાઉ ખબર પડી જાય આપણે ત્યાં પ્રસંગ છે, લગ્નનો, જન્મનો, આ બધા ઉત્સવ ઉજવીએ છીએ. સાહેબ તો તમે વિચાર કરો, આ વાતને આધ્યાત્મિક માર્ગમાં લઈ જાઓ. જે મહાપુરુષો, જે યોગીઓ, જેને ભગવાન પ્રાપ્ત થવાના હતા, એનો થનગનાટ કેટલો હોય છે એના હૃદયની અંદર, મને ભગવાન મળવાના છે, મને પરમાત્મા સાક્ષાત દર્શન આપવાના છે. સંતોએ, મહાપુરુષો એમ કીધું કે ત્રેતા યુગના ઋષિઓ, જુઓ ત્રેતા યુગ એટલે રામ ભગવાનનો અવતાર, રામ ભગવાનના અવતારની અંદર જેટલા ઋષિઓના આશ્રમમાં રામ ભગવાન ગયા, રામ ભગવાનની મર્યાદા, પુરુષોત્તમની લીલા, રામ ભગવાન એવી લીલા કરી, બધાને મર્યાદાથી મળ્યા, બધાએ તપ કરતા હતા ઋષિઓ, બધાને દર્શન આપ્યા. અને ત્યારે મહાપુરુષો, ઋષિઓ, દંડકારણ્યની અંદર જે ઋષિઓ હતા ને, ભગવાન રામને જોયા ને, એટલે હનુમાનજી મહારાજને કીધું કે હનુમાનજી મહારાજ, તમે રામ ભગવાનને એટલી પ્રાર્થના કરો કે રામ અવતારમાં દર્શન આપ્યું એટલાથી અમને તૃપ્તિ નથી મળી, તમે એક કામ કરો હનુમાનજી મહારાજ, કારણ કે હવે તો એને ભગવાન ઓળખાઈ ગયા, જેની રાહતે ભગવાન આવી ગયા. અને સાહેબ એક વખત ભગવાન ઓળખાઈ જાય, ભગવાન મળી જાય, પછી ભગવાનને છોડવાનું મન આપણને ક્યારેય થતું નથી. પછી તો એમાં વધારે પ્રેમ વધે. દંડકારણ્યના ઋષિઓનો પ્રેમ વધ્યો રામને જોયા પછી. ભગવાન તમે મારા આંગણે આવ્યા, પણ હજી અમને સંતોષ ન થયો. હનુમાનજી મહારાજને કીધું, રામને ન કીધું. હે હનુમાનજી મહારાજ, તમે ભગવાનના દાસ છો, સતત ભગવાનની સાથે રહેવાવાળા છો, તમે ભગવાનને એટલી પ્રાર્થના કરો કે આ બધા દંડકારણ્યના ઋષિઓ છે ને, એને આ જન્મમાં તો તમે મળ્યા, પણ જ્યારે ભગવાન તમે બીજા જન્મ લ્યો ને, કૃષ્ણ જન્મ, ત્યારે તમે અમને આનંદની પ્રાપ્તિ કરાવો. અત્યારે તમે સુખ આપ્યું, મર્યાદાથી દર્શન આપ્યા, અમને સુખ મળી ગયું, શાંતિ મળી ગઈ, પણ ભગવાન અમારે તમારી પ્રેમ લક્ષણા ભક્તિ જોવી છે, તમારી પ્રેમ લક્ષણા ભક્તિ જોવી છે. અને આ પ્રેમ લક્ષણા ભક્તિની અંદર જે રુદન છે, જે આનંદ છે, જે વિરહ છે, એ અમારે જોવો છે. ત્યારે હનુમાનજી મહારાજે કીધું, હે ઋષિઓ ચિંતા ન કરો, હું ભગવાન રામને સમાચાર આપીશ. અને ત્યારે ભગવાન રામે કીધું, હનુમાન ઋષિઓને કહો હું કૃષ્ણ અવતાર લઈશ ને, ત્યારે બધી ઋષિઓ છે ને એ મારી ગોપીઓ બની અને વ્રજમાં પ્રગટ થશે સાહેબ, અને એને હું આ પ્રેમ આપીશ, એની ઈચ્છા હું પૂરી કરીશ.
આ ગોપીઓ કોઈ ગોપીઓ નથી, વ્રજની ગાયો કોઈ ગાયો નથી, વ્રજના વૃક્ષો કોઈ વૃક્ષો નથી, દંડકારણ્યના ઋષિઓ છે બાપ. દંડકારણ્યના ઋષિઓ જેને હજારો હજારો વર્ષો સુધી તપ કર્યું, ત્યારે ભગવાનની લીલામાં પ્રવેશ મળ્યો, ભગવાનનો પ્રેમ પ્રાપ્ત થયો, ભગવાનનો વિરહ પ્રાપ્ત થયો. ભગવાને આ સંસારની અંદર બધો આનંદ વ્રજને આપ્યો, વ્રજને આપ્યો સાહેબ. ભગવાન બધી ઈચ્છા પૂરી કરે, આપણી બધી ઈચ્છા પૂરી કરે. જે ભગવાન માગે ભગવાનની પાસે બધી ઈચ્છાઓ ભગવાન પૂરી કરવા માટે તૈયાર છે. એટલા માટે મારા ને તમારા જીવનમાં કરેલું કર્મ ક્યારેય નિષ્ફળ નહીં જાય. જે માગશો એ પરમાત્મા આપશે. બહુ દયાળુ છે પરમાત્મા. એવા ગજેન્દ્રને પરમાત્મા પ્રાપ્ત થયા, એવી કથા બતાવી. જુઓ, ગજેન્દ્ર મોક્ષની કથા તો સાંભળી, હવે એનો આધ્યાત્મિક અર્થ સમજી લઈએ. આપણે શું સાંભળ્યું તો કે ગજેન્દ્ર એક હાથી હતો, સરોવરમાં પાણી પીવા માટે ગયો, મગરે પગ પકડ્યો અને અંત સમયે ભગવાન યાદ આવ્યા અને ભગવાને એને મોક્ષ આપ્યો. હવે આધ્યાત્મિક અર્થ, ગજેન્દ્ર કોણ? અહીંયા તો હાથીના રૂપમાં છે ભાગવતમાં, પણ આધ્યાત્મિક અર્થમાં સંતો શું સમજાવે છે? ગજેન્દ્ર એટલે બીજું કોઈ નહીં, આ જીવ, એનું નામ જ ગજેન્દ્ર છે. આપણે બધા આવી ગયા ગજેન્દ્રમાં. સરોવર કયું તો કે આ સંસાર સરોવર છે. હાથીને શું થયું? તરસ લાગી એટલે સરોવરમાં પાણી પીવા ગયો. મારીને તમને શું થાય છે? મારીને તમારી ઈચ્છા કંઈક અધૂરી રહી જાય છે, એ ઈચ્છાને પૂરી કરવા માટે સંસાર રૂપી સરોવરમાં જીવ આવે છે. પછી શું થાય ખબર છે? હાથી છે ને, એનું શરીર બહુ મોટું છે, બહુ મોટું છે. થોડા પાણીએ થાય નહીં, નકરું પાણી પીધું, એટલું પાણી પીધું, પાણી પીવામાં એટલો મશગુલ થઈ ગયો હાથી કે ક્યારે મગરે આવીને પગ પકડી લીધો એનો પણ ખ્યાલ ન રહ્યો. એ મગર કોણ છે? એ કાળ છે. આ સંસારમાં જીવ આવે ને, એની ઈચ્છાઓ એટલી મોટી હોય, એટલી મોટી ઈચ્છાઓ હોય, આ કરી લઉં, તે કરી લઉં, આવું કરી લઉં, તેવું કરી લઉં. આટલી ઈચ્છા મોટી, ક્યારે કાળ પગ પકડી લે ને આ જીવને ખબર પણ પડતી નથી. આ આધ્યાત્મિક અર્થ છે ગજેન્દ્ર મોક્ષ. અને શું થાય તો કે કોક પૂર્વનું સારું કર્મ કર્યું હોય તો હાથીની જેમ અંત સમયે ભગવાન આવે, નહીતર પાછું આ સંસાર રૂપી સરોવર છે ને, એમાં આપણે ડૂબવાનું જ છે સાહેબ. તરવું હોય તો પરમાત્માનું ભજન કરવું પડે, અને ડૂબવું હોય તો ભૌતિક સુખ ભોગવતા ભોગવતા આ સંસારમાં ડૂબવાનું જ છે. કાં ડૂબવાનું છે ને કાં તરવાનું છે. અને નદીની અંદર તરવા માટે કાં તરતા આવડતું હોય તો નદી પાર થાય, અને કાં કોઈ તરવૈયો આપણી હારે હોય, આપણને ભલે તરતા નથી આવડતું, પણ કોઈ તરવૈયો હોય અને એ જો આપણને સંગ લઈ જાય તો આપણે નદી પાર કરી દઈએ. એમાં સંસાર રૂપી સરોવરમાં કાં મારે ને તમારે એ માર્ગે ચાલવું પડશે, ભગવાનના માર્ગે સ્વયં તપ કરવું પડશે, સ્વયં તપવું પડશે. અને જો આપણે તપ ન કરી શકીએ ને, જો જે તપ કરે છે ને એના શરણે રહેવું પડશે, એની સેવા કરવી પડશે, તો તરાઈ જશે આ ભવસાગર. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. अब तो जीवन हारे प्रभु, अब तो जीवन हारे. अब तो जीवन हारे प्रभु, अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. नीर पीवन हे तू गयो सिंधु के किनारे. नीर पीवन हे तू गयो सिंधु के किनारे. नो बीच बसत ग्राह करण लय पुकारे. सिंधु वीर बचत ग्राह चरण लई तिहारे. गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. अब तो जीवन हारे प्रभु. प्रभु जी अब तो जीवन हारे प्रभु, अब तो जीवन हारे. अब तो जीवन हारे प्रभु, अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे
ગોપાલ અબ તો જીવન હારે. પરમાત્માને શરણાગતિ ગમે. આ સંસારમાં જે જીવ ભગવાનને શરણાગત થશે પરમાત્મા એનો ઉદ્ધાર કરશે. ભગવાનની કથા સાંભળતા સાંભળતા હવે મારે અને તમારે ધીમે ધીમે આ હૃદયને કોમળ બનાવવાનું છે, આ હૃદયને પવિત્ર બનાવવાનું છે. આ હૃદય કઠોર બની ગયું છે, એટલું બધું કઠોર બની ગયું છે. આમાંથી પ્રેમ નામનો શબ્દ નીકળી ગયો અને સ્વાર્થ નામનો શબ્દ આમાં પ્રવેશ કરી ગયો છે. એટલા માટે પ્રેમ નામનો પવિત્ર શબ્દ એને પણ આપણે સ્વાર્થની સગાઈ સાથે જોડી દીધો છે. સાહેબ, આજનો પ્રેમ એને આપણે સ્વાર્થ સાથે જોડ્યો છે. પ્રેમ કોને કહેવાય સાહેબ? ભક્ત અને ભગવાનનો જે પ્રેમ, એનું નામ પ્રેમ છે. નિષ્કામ પ્રેમ, નિષ્કપટ પ્રેમ. આ સંસારમાં આપણે એટલા બધા કઠોર બની ગયા કે પવિત્રમાં પવિત્ર શબ્દને સ્વાર્થ સાથે જોડ્યો. પ્રેમને સાવ હળવો કરી દીધો. કેટલો વજનવાળો પ્રેમ શબ્દ પરમાત્માને બાંધી લે. પ્રેમનો તાતણો હોય ને આ જીવ પાસે તો ભગવાન બંધાઈ જાય. એને આપણે કેટલો બધો વજનવાળો કરી દીધો, સ્વાર્થ સાથે લઈ ગયા. એટલા માટે નિષ્કપટ પ્રેમ, મારો ને તમારો પ્રેમ છે, પણ હવે આપણે નિષ્કપટ પ્રેમ કરવો છે. મારું ને તમારી ભક્તિ છે, હવે નિષ્કપટ ભક્તિ કરવી છે. આપણે ધર્મને માનીએ છીએ, પણ હવે નિષ્કપટ ધર્મ, આ નિષ્કપટ પ્રેમ, નિષ્કપટ ભક્તિ અને આ નિષ્કપટ ધર્મ, એની ગાથા, એનો ગ્રંથ એટલે ભાગવત છે. સાહેબ, ભાગવત એ શીખવાડે છે. તમે કોઈ પણ માર્ગે ચાલતા હોય, મુંબઈથી હરિદ્વાર આવવું છે તમારે, તો મુંબઈથી હરિદ્વાર આવવા માટે આપણે સરળ માર્ગ ગોતીએ છીએ, સહેલો માર્ગ ગોતીએ છીએ. સરળ માર્ગ કયો? સહેલો માર્ગ કયો? વહેલા પહોંચાઈ જાય અને સારી રીતે પહોંચાઈ જાય એવો કયો માર્ગ? એ ગોતીએ છીએ આપણે. ભૌતિકતાની અંદર આધ્યાત્મિક માર્ગમાં સરળમાં સરળ માર્ગ ભગવાનને પ્રાપ્ત કરવાનો, એનું નામ છે પ્રેમ માર્ગ. પ્રેમ માર્ગ સરળમાં સરળ માર્ગ છે, બીજો કોઈ માર્ગ નહીં. બીજા બધા માર્ગો ખરા, પણ થોડા કઠિન, થોડીક પરીક્ષાઓ, પણ પ્રેમ માર્ગ, શરણાગતિનો માર્ગ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે જીવ. એટલા માટે મારા તમારા જીવનની અંદર ભગવાને આ અવસર આપ્યો છે અને હવે આ અવસરને છોડવો નથી. જુઓ, કોઈ સંતે બહુ સરસ મજાની વાત કરીને કે ભાઈ ગામડું ગામ હોય, ગામની અંદર કૂવો હોય. પહેલાની વાત છે, થોડાક સમય પહેલા વયા જાઓ તમે તો કૂવા હતા. પાણી સિંચવા માટે અહીંયા જવું પડતું, પાણી ભરવા માટે જવું પડતું. અત્યારના યુવાનોને કદાચ આ દ્રશ્ય જોયું પણ ન હોય. ગામની અંદર કૂવા, કારણ કે હવે તો ગામડામાં સારી વ્યવસ્થા થઈ ગઈ. પહેલા તો પાણી નહોતું, કૂવા સિવાય ક્યાંય. એટલે કૂવા અને કૂવામાં પાણી ભરવા માતાઓ જાય. પોતાની પાસે સિંચણ હોય, દોરડું હોય, એક એને ડોલ બાંધી હોય દોરડા સાથે, અને એ સિંચણથી પાણી સિંચાય, કૂવામાંથી બહાર કઢાય અને એ પાણી ભરે. એ જ્યારે સિંચણ છે ને એ દરરોજ માટે ઘસાતું હોય. કોની સાથે? તો કે પથ્થર રાખેલો હોય. ત્યાં કૂવાના કાંઠા ઉપર પથ્થર હોય. એ પથ્થરની સાથે દોરડું ઘસાઈને બહાર આવે, ઘસાઈને અંદર જાય, ઘસાઈને બહાર આવે. વિચાર કરો સાહેબ, આ જગતનો પથ્થર છે ને, ગમે એવો કઠણ પથ્થર હોય ને એ કૂવા ઉપર, પણ દરરોજ દોરડું ઘસાઈને એ દરરોજ દોરડું ઘસાતા ઘસાતા એક વખત એ જે પથ્થર છે ને એની ઉપર એ દોરડાનો લીટો પડી જાય. તમે જુઓ, લીટો પડી જાય. તો નહીતર તમે એક વખત ઘસજો એમ પથ્થર ઉપર લીટો નહીં પડે. એ મારા ને તમારા જીવનમાં આ હૃદય પથ્થર થઈ ગયું છે. અહીંયા તમારે ભગવાન એમ કહે છે કે જેમ પથ્થરમાં જે પાણીનું દોરડું ઘસાય છે, એમ આપણા હૃદયની અંદર ભક્તિ, પ્રેમ એને દરરોજ માટે પધરાવો, સત્સંગને પધરાવો આ હૃદયની અંદર, જેથી કરી અને ક્યારેક મારું તમારું આ પથ્થર હૃદય એ કોમળ બની જાય અને એમાંથી પાણી પ્રાપ્ત થઈ જાય. ભગવાન માટે આંસુડા પ્રાપ્ત થઈ જાય આપણી આંખમાં. આપણે રડીએ છીએ, દરરોજ રડીએ છીએ. આપણે કોના માટે રડીએ છીએ? સંસાર માટે રડીએ, સમાજ માટે રડીએ, પરિવાર માટે રડીએ છીએ. સાહેબ, એક વખત ભગવાન માટે રડી જુએ આ જીવ. ભગવાન માટે જે રડે છે એને સંસાર માટે રડવું પડતું નથી ક્યારેય. ભગવાન માટે રડીએ, પછી ભગવાનને ખબર પડી જાય. આપણે એની માટે રડીએ ને, એના શરણાગત થઈ જાય ને, એની પાસે વયા જાય ને, એટલે એને ખબર પડી જાય કે આ માણસ છે ને એ કેટલું દુઃખ સહન કરી શકે. ભગવાન આપણને વધારે દુઃખ આપે જ નહીં, કારણ કે જેમ ભગવાનને ભક્તિ વાલી છે એમ ભગવાનને ભક્તો વાલા છે. એક વખત તમે એના ભક્ત થઈ જાઓ પછી ભગવાન તમને છોડે નહીં. આપણે ગઈ કાલે પણ આ વાત થઈ. પછી ભક્તિ કરતા કરતા ભગવાનની આપણે નજીક વયા જાય તો ભગવાન આપણને એવી રીતે પકડી લઈએ કે ભગવાન છોડે નહીં. પછી ક્યારેય કષ્ટ એવું ન આપે
કે આપણે ભગવાનને ભૂલી જાય. એવું કષ્ટ ક્યારે આપે જ નહીં. માં કુંતા મહાભારતની અંદર ભગવાનની પાસે શું માંગ્યું? વિપદ સંતુ નઃ સસ્વ તત્ર તત્ર જગદગુરુ. હે પરમાત્મા, મને એવું દુઃખ આપો કે એ દુઃખની અંદર સદાને માટે તમે મારી સામે રહ્યો, મારી નજીક રહ્યો. ભગવાન એવું મારે કોઈ સુખ નથી જોતું કે જે તમે મારાથી દૂર થઈ જાઓ. ભગવાનને તેવી પ્રાર્થના કરી ભક્તોએ, સુખ અને દુઃખ એ મારા ભાગ્યની વાત છે ભગવાન, પણ તારી કૃપા એટલી વરસાવજે કે હું તારાથી ક્યારેય દૂર ન રહું. સુખ હોય તોય ભલે અને દુઃખ હોય તોય ભલે, પરમાત્મા હું તને છોડું નહીં ક્યારેય. આવી કથા આપણને પ્રાપ્ત થઈ ગજેન્દ્ર મોક્ષની. પરીક્ષિતનો પ્રશ્ન ગજેન્દ્ર મોક્ષની અંદર પરીક્ષિતે સુખદેવજી મહારાજને પ્રશ્ન પૂછ્યો. જો કથા સાંભળતા હોય ને આપણે, તો કથા જ્યારે સમજાવવા લાગે ને ત્યારે જેમ જેમ કથા સમજાય ને એમ એમ આપણને પ્રશ્ન થાય. એટલે આધ્યાત્મિક માર્ગના પ્રશ્નો, ભૌતિક માર્ગના પ્રશ્નો નહીં. ગ્રંથો તો તમને આધ્યાત્મિક માર્ગના પ્રશ્નોનો જ જવાબ આપે, ભૌતિક માર્ગનો જવાબ અહીંયા ન મળે. આધ્યાત્મિક માર્ગના જેમ જેમ તમે આધ્યાત્મિક માર્ગમાં આગળ વધો એમ પ્રશ્ન થાય. અને જુઓ, આનંદની વાત એ છે, જેવો પ્રશ્ન થાય ને એવો જવાબ સામેથી મળે, તમારે કોઈને પૂછવું ન પડે, જવાબ સામેથી મળે. આ મહાનતા છે આધ્યાત્મિક માર્ગની. પરમાત્માની નજીક જાઓ જેમ જેમ તમે, એમ પ્રશ્નો થતા જાય, જવાબ મળતા જાય. અને એક સમય એવો આવે ન રહીએ પ્રશ્ન, ન મળે જવાબ, કારણ કે પ્રશ્ન જ ન રહીએ કોઈ પ્રકાર. ભગવાન ઓળખાઈ જાય. પરીક્ષિતને પ્રશ્ન હતો કે હે બાપજી, તમે એ કથા બતાવી કે ગજેન્દ્ર મોક્ષ, કે અંત સમય હતો હાથીનો અને ભગવાન આવ્યા એને મુક્તિ આપવા માટે, એ તો સમજી ગયા, એના પૂર્વનું પુણ્ય હતું. પણ તમે એવું પણ કીધું ભાગવતમાં કે ભગવાન જ્યારે ગજેન્દ્રને મુક્તિ આપવા માટે આવ્યા ને ત્યારે મગરને પણ પહેલા મોક્ષ આપ્યો, મગરને પણ મોક્ષ મળ્યો. ગજેન્દ્ર મોક્ષની કથા તો છે જ, પણ મગરના મોક્ષની પણ કથા છે. ત્યારે પરીક્ષિત કહે કે હે બાપજી, એક ભક્ત ભગવાનની ભક્તિ કરતો હોય અને એને મારવાની કોશિશ કોઈ મગર કરે તોય ભગવાન એને મુક્તિ આપે? ત્યારે ભગવાન કહે છે કે હે પરીક્ષિત, બે કારણથી મગરને મુક્તિ મળી. મગરના પણ પૂર્વજન્મની કથા બતાવી. એ પણ પૂર્વજન્મની અંદર ગંધર્વ હતો અને નારદજીનું અપમાન કર્યું હતું, અને નારદજીના શાપથી મગર બન્યો હતો. અને નારદજીએ હાથીની જેમ જ આશીર્વાદ આપ્યો કે જ્યારે હાથીની સાથે યુદ્ધ થશે ત્યારે ભગવાન આવશે હાથી માટે, પણ પેલો ઉદ્ધાર તારો થશે. એટલે એને પણ આ જ આશીર્વાદ હતો. પણ બીજું કારણ જે સમજવા જેવું છે મારા તમારા માટે, કે જે ભગવાનની ભક્તિ કરતા હોય ને એના શરણે વયા જાઓ તમે. પરમાત્મા એમ કહે, તે તો ભક્તિ નથી કરી, પણ જે ભક્તિ કરી છે એની તે સેવા કરી, જેનું નામ છે દાસાનું દાસોહમ ભવિતાસ્મિ ભૂયઃ. વૃત્રાસુર, ગઈકાલે વૃત્રાસુરે સ્તુતિ કરી. કેવી સ્તુતિ કરી? ભગવાન, મારો અંત સમય, મેં એટલા પાપ કર્યા છે, હું તમને મળી શકું એમ નથી, તમે મને નથી મળી શકો એમ. એને પોતે સ્વીકારી લીધું પાપ. જુઓ, અંત સમયે પાપ સ્વીકાર્યા વૃત્રાસુરે કે ભગવાન તમે મને ક્યારેય નહીં મળો, પણ એટલી કૃપા કરી દો ભગવાન, એટલી દયા કરી દો, તમે ન મળો તો કાંઈ નહીં, પણ તમારો કોઈ ભક્ત હોય ને એનું જો શરણ મળી જાય તો પણ મારો ઉદ્ધાર થઈ જાય. ભગવાનની પાસે આવું માંગ્યું છે વૃત્રાસુરે. અને ત્યારે ભગવાન કહે છે કે આ મગર છે ને એ ભગવાનની ભક્તિ કરતા હાથી એનો પગ પકડ્યો તો ભગવાને જોયું નહીં કે મગરે મારવા માટે પગ પકડ્યો છે કે શરણે આવે પગ પકડ્યો છે. ભગવાન કે મારા શરણે આવે ને એને હું પછી કાંઈ જોતો નથી. જુઓ, જે ભગવાનને મારવા આવ્યા ને એને પણ ભગવાને તાર્યા. જુઓ તમે, રાવણ, કુંભકર્ણ, આ બધા ભગવાનને મારવા માટે ગયા, ભગવાનના વેરી બન્યા. પણ ભગવાને એમ કીધું, કોઈ પણ રીતે ભાવથી, કુભાવથી, મિત્ર થઈને, વેરી થઈને મારું નામ તો લીધું. રાવણે ભલે વેર ભાવે પણ રામ રામ રામ, રામ મારા વેરી, રામ મારા વેરી એમ કરતા કરતા અસંખ્ય વાર રામનું નામ લઈ લીધું. ભગવાન કહે એટલે ઉદ્ધાર કર્યો. ભગવાન કોઈ દિવસ કોઈને મારતા નથી, ભગવાન તારવાનું કામ કરે છે. ભગવાનનો સ્વભાવ છે તારવાનો. જુઓ, અગ્નિ છે ને એનો સ્વભાવ છે દજાડવાનો. અગ્નિ હોય ને, અગ્નિ એનો સ્વભાવ છે દજાડે. કઈ રીતે? તો કે ક્યારેક આપણો અજાણતા હાથ વહી જાય અગ્નિમાં તોય દાજીએ, જાણી જોઈને હાથ આપીએ અગ્નિને તોય દાજીએ, અજાણતા હાથ આપીએ તોય દાજીએ. અગ્નિનો સ્વભાવ છે દજાડવાનો. ઝેર છે ને, ઝેર એનો સ્વભાવ છે મારવાનો. જાણતા તમે પીવો તોય ભલે અને અજાણતા તમને કોઈ પાઈ દે તોય ભલે, ઝેરનો સ્વભાવ છે મારવાનો. ઈ મારે જ. અગ્નિ દજાડે, ઝેર મારે, અને ભગવાન મને તમને તારે. જાણતા એને ભજો તોય ભલે, અજાણતા ભજો તોય ભલે, તારવાનું કામ કરે છે સાહેબ. આ ભગવાનનો સ્વભાવ છે તારવાનો. એટલા માટે હે જીવ, આટલા દયાળુ ભગવાન છે. ભાવે જાઓ, ઉભાવે જાઓ, સ્વાર્થથી જાઓ, કોઈનું જોઈને જાઓ, કપટથી જાઓ, નિષ્કપટથી જાઓ, ભગવાન પાસે જાઓ. કોઈ પર માર્ગેથી ભગવાન તારવાનું કામ કરે છે.
આટલા દયાળુ છે ભગવાન. ભગવાન બધા દોષ ભૂલી જાય છે. ભગવાનના શરણે આવે ને જે જીવ એના બધા દોષ ભૂલી જાય છે અને ભગવાન સ્વીકાર કરી લે છે. ભગવાનનો સ્વભાવ છે ભૂલકણો, આપણો સ્વભાવ છે ભૂલકણો, એટલે તો આ સંસાર ચાલે છે. જુઓ, ભગવાનનો સ્વભાવ ભૂલકણો છે ને, આપણો તો ભૂલકણો છે જ, પણ આપણે ફાયદો ક્યાં થઈ ગયો? આપણે તો ભૂલકણા છીએ, પણ ભગવાન પણ ભૂલકણા છે ને, એટલા માટે આપણે આ સંસારમાં છીએ. અત્યારે આપણે શું ભૂલી જાય છે? ભગવાન ભૂલી જાય છે. અને ભગવાન શું ભૂલી જાય છે? આપણા પાપ ભૂલી જાય છે. સાહેબ, જો આપણા પાપનો દંડ આપવાનું શરૂ કરે ને તો અત્યારે આપણે અહીંયા જીવી શકીએ એમ નથી. એટલા પાપ છે મારા ને તમારા બધાના, એટલા પાપ છે. પોકારવા પડશે આપણે ભગવાનની પાસે. પણ સાચો વ્યક્તિ એ છે, સાચો ભક્ત એ છે કે દરરોજ સવારમાં સાંજે ભગવાનની પાસે જઈને પાપ પોકારવા લાગે. ભગવાન, પાપ કર્યા છે, કરતો આવ્યો છું, સંભવ છે આ પાપ દેહથી પાપ થઈ જાય. પાપો હમ પાપ કર્મા હમ પાપાત્મા પાપ સંભવ ત્રાહી મામ પુંડરીકાક્ષ સર્વ પાપ હરો હરિ. હે પરમાત્મા, પાપી છું, પાપ કરતો આવ્યો છું, સંભવ છે હજી પણ પરમાત્મા આ દેહથી અનેક પાપ થવાના છે, પણ ભગવાન તારા શરણે આવ્યો ને બધા પાપમાંથી મુક્ત કરી દે અને એવી શક્તિ આપે કે જાણી જોઈને હું ક્યારેય કોઈ પાપ ન કરું. આવી પ્રાર્થના પરમાત્માને, પાપનો પોકાર, અને એનાથી ભગવાન રાજી થાય છે. પાપ તરૂપો પાર તડેલા ધર્મ તરો સંભાળ રે તારી બેડલી બુડવા નહીં દઉં, તારી નાવડીને ડૂબવા નહીં દઉં. તડે જા રે
પરમાત્મા એમ કહે કે એક વખત પાપનો પોકાર કરો, પાપનો પોકાર થઈ જાય, ભગવાન માફ કરી દે. પાપનું પ્રાયશ્ચિત બતાવ્યું. જો ભગવાન કેટલો દયાળુ છે. પાપનું પ્રાયશ્ચિત ન બતાવ્યું હોત તો ભોગવવું જ પડત, પણ નહીં, આ જીવ ઉપર દયા રાખી. કારણ આ જીવ કળયુગનો જીવ છે. હાલતા ચાલતા પાપ થશે. ભગવાન કહે હે જીવ, ચિંતા છોડી દે, ભલે પાપ થાય એનું પ્રાયશ્ચિત છે. અજાણતા જે પાપ છે ને એના તો હજારો પ્રાયશ્ચિત છે, પણ જાણી જોઈને પાપ કરો ને એનું એક પ્રાયશ્ચિત છે. જુઓ, એનું એક પ્રાયશ્ચિત છે. જેને જેને પાપ કર્યા એને પરમાત્માને સમર્પણ કર્યા, પણ સાવધાની એટલી કે એનું એ પાપ બીજી વખત ન થાય જીવનમાં. ભગવાન માફ કરે, પાપમાંથી મુક્ત કરે, પરમાત્માના પદની પ્રાપ્તિ કરાવે. એવી ભગવાનની કથાઓ, એવા ભગવાન કરુણામય છે. એવા કરુણામય ભગવાન, એની સામે બેસવાનો આપણને સમય નથી સાહેબ. એનું નામ લેવાનો સમય નથી, એની કથા સાંભળવાનો સમય નથી. આ સંસારમાં આપણને બધું સારું લાગે છે, બધી સુખ મળે છે. ભૌતિકતામાં તમે જ્યાં જાઓ ત્યાં તમને સુખ મળે, તમને ક્ષણિક સુખ મળે ને, ત્યાં બધા આપણે જઈએ છીએ. પણ જ્યાં અહોનિશ આનંદ મળે છે ત્યાં આપણને કંટાળો આવે છે. શું કામે? આ જીવ ભૂલો પડી ગયો છે. કેટલા બધા જન્મોથી ભૂલો પડી ગયો છે. ધીમે 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 આ કથાના માધ્યમથી, સત્સંગના માધ્યમથી હવે એને માર્ગ મળે ભગવાનનો. કંટાળો તો આવશે જ, કારણ કે જે ભૂલો કરી છે એને સુધારી અને પાછું બીજું. જો કોરી પાટી હોય ને, કોરી પાટી હોય એમાં લખવું હોય ને તો એ સહેલું હોય, પણ લખેલું હોય ને એમાં પાછું લખવું એટલે એ બહુ અઘરું છે. એને ભૂસવું પડે. પછી પહેલા તો ભૂસવામાં મહેનત થાય. જો એક સરસ મજાના કારીગર હતા, એ કારીગર હતા ને એની પાસે એક શિષ્ય ગયો. આપણે કોઈ પણ દ્રષ્ટાંત લઈ શકીએ, એમાં આપણે લઈએ મકાનના માણસ, કોઈ પણ એક દ્રષ્ટાંત લઈ શકીએ. એક મકાન બનાવવાનો માણસ બહુ સારો હતો, મકાન બનાવનાર બહુ સારો માણસ, એટલો બધો પ્રવીણ હતો કે કેટલા બધા એને મકાન બનાવ્યા હતા. પછી એમની પાસે એક ભાઈ આવ્યા કે ભાઈ તમે આ મકાન બનાવો છો, બહુ સરસ એન્જિનિયર છો, જે કાંઈ મકાન બનાવતો એને કહેવાતું હોય, તમે સરસ મજાના બધા મકાન બનાવો છો, તો મારે આ મકાન બનાવતા શીખવું છે. એટલે પૂછ્યું કે તમે આની પહેલા ક્યાંય મકાન બનાવવા શીખવા જતા? તો કે હા, મેં 5 વર્ષનો કોર્સ કર્યો છે. તો કે કાંઈ વાંધો નહીં, ખાલી એટલું જ પૂછ્યું, તમે ક્યાંય શીખવા જતા? તો કે હા, 5 વર્ષ મેં કોર્સ કર્યો મકાન બનાવતા શીખવા માટેનો. એટલે કે કાંઈ વાંધો નહીં, તમે કાલથી આવજો, હું તમને શીખવાડીશ. તો કે કેટલો સમય લાગશે? તો કે 10 વર્ષ. તમને હું 10 વર્ષમાં મારા જેવો કારીગર બનાવી દઈશ મકાન બનાવવામાં, કાંઈ વાંધો નહીં. હજી તો એ ત્યાં જ ઊભો હતો, ત્યાં એક બીજો ભાઈ ગયો, ભાઈ મારે પણ મકાન બનાવતા શીખવું છે, તમને જે આવડે છે ને બધું મારે શીખવું, તમારું નામ સાંભળ્યું મેં એટલે હું તમારી પાસે આવ્યો, મને તમારા જેવો કારીગર બનાવી દો ને. તો કે કાંઈ વાંધો નહીં. તમે પહેલાં ક્યાંય જતા? તો કે ના, હું પહેલાં વહેલા તમારી પાસે આવ્યો છું. કેટલો સમય લાગશે? તો કે 5 વર્ષ. હું તને મારા જેવો જ કારીગર બનાવી. એટલે ઓલો ઊભો હતો, એને 10 વર્ષ કીધા અને 5 વર્ષ કીધા. એટલે તરત જ પૂછ્યું કે આટલો ભેદ કેમ? ત્યારે ઓલા ભાઈ એમ કીધું કે તું 5 વર્ષ શીખી આવ્યો છે ને, એને ભૂસતા પહેલા મારે 5 દિવસ લાગશે, પછી બીજું નવું શીખવાડીશ તને, એટલે 10 વર્ષ. એમ હજી તો આપણે આ મનુષ્ય અવતાર મળ્યો ને, 60 વર્ષ 70 વર્ષ 80 વર્ષ, એ હજી ખાલી એ પૂર્વનું પાપ છે ને એ ભૂલવામાં કાઢવાના છે. નવી પાર્ટી તો આવતા જન્મે છે. હજી આપણે અત્યારે ભગવાન જોઈએ છે મળે નહીં, હજી તો બધું ભૂસવાનું બાકી છે. ભગવાન કે પેલા ભૂસો, કથામાં આવીને ભૂસતા શીખો, પ્રાયશ્ચિત કરતા શીખો, ભગવાનને યાદ કરતા શીખો. સાહેબ પછી શું થશે ખબર છે? આ જન્મમાં કરેલી મહેનત છે ને બીજો જન્મમાં કેવો રંગ લાવશે ખબર છે? કે જ્યાં ભગવાનની ભક્તિ થતી હશે ને, જ્યાં વૈષ્ણવનું ઘર હશે ને, જ્યાં વૃંદાવન હશે ને, જ્યાં ગિરિરાજ હશે ને, એવામાં તમારો જન્મ થઈ જશે ને તમને પરમાત્માની પ્રાપ્તિ થઈ જશે. સાહેબ આ જન્મની મહેનત નિષ્ફળ નહીં જાય, નિષ્ફળ નહીં જાય. એવી જગ્યાએ જન્મ દઈ દેશે ભગવાન. પછી એ જન્મમાં પ્રયાસ નહીં, એ જન્મમાં તો ભગવાનનો પ્રયાસ આપણને મેળવવાનો. જુઓ મજાની વાત એ છે, એક જન્મમાં આ જન્મમાં આપણે પ્રયાસ કર્યો ભગવાનને મેળવવાનો, અને બીજા જન્મમાં ભગવાન મને મેળવવાને આવવા માટે પ્રયાસ કરે. મને 10મો સ્કંદ યાદ આવે, ભગવાનની ગોપી લીલા યાદ આવે. એમ કહેવાય છે સાહેબ કે જ્યારે ભગવાન 11 વર્ષ અને 52 દિવસ ગોપીઓ સાથે એ જે કાંઈ લીલાઓ કરીને એમાં છેલ્લી લીલા કથા આવશે, પણ અત્યારે મને યાદ આવી ગઈ એટલે સાર કહું છું કે એ ગોપીઓની સાથે છેલ્લી મહાલીલા હતી ને એનું નામ હતું મહારાસ. જુઓ મહારાસની લીલા હતી, પણ શું બન્યું મહારાસની અંદર? શું થયું? તો કે ભગવાન ગોપીઓને અહંકાર આવ્યો. આપણે આ કથા સાંભળવાની છે, અને ભગવાન અંતર્ધ્યાન થયા.
અને પછી વિરહ થયો ગોપીઓને, ભગવાન છોડી દીધા ને ગોપીઓને. ભગવાન તો અમને ક્યાં છોડીને વયો ગયો. અને વિરહમાં ને વિરહમાં ગોપીઓએ ગીત ગાયું, જેનું નામ ભાગવતે આપ્યું ગોપી ગીત. અને આ ગોપી ગીત ગાઈ ભગવાનને પ્રગટ કર્યા. આ બધું તો પૂરું થઈ ગયું, પણ પછી મજા આવી. હવે ગોપીઓને મજા આવી. ક્યારે ખબર છે? ભગવાન 11 વર્ષ અને 52 દિવસ પૂરા થઈ ગયા, વ્રજ છોડી દીધું, ભગવાન મથુરા ગયા, અને બીજા વર્ષની શરદ પૂર્ણિમા આવી. સાહેબ, જે વિરહ ગોપીને હતો ને એ વિરહ આજ કૃષ્ણને છે મથુરાની અંદર. મારે ગોપીઓ સાથે રાસ રમવો છે, પણ આ સમય વયો ગયો. આ વિરહ જુઓ સાહેબ, એક વિરહ ગોપીને હતો શરદ પૂનમને દિવસે કે હે ભગવાન છોડીને ક્યાં વયો ગયો. એના માટે ગોપી ગીત ગવાણું. ભગવાન પ્રગટ થઈ ગયા, પણ જ્યારે મથુરા વયા ગયા ને ભગવાન, પછી તો વ્રજમાં ભગવાન આવ્યા જ નથી. પણ મથુરાની જે શરદ પૂનમ આવી ને બાપ, ત્યારે મથુરાની અટારી સામેથી ગોકુળને જોઈ, વ્રજને જોઈ, અને આ કૃષ્ણ આખા જગતને રડાવનારો એ કૃષ્ણ આજે મથુરામાં રેડો છે, ગોપીઓને યાદ કરીને. આજે મારે રાસ રમવો છે, કોની સાથે રમું હું રાસ? આ પ્રેમ, આ કરુણા, આ પરમાત્માનું દયા છે આપણી ઉપર સાહેબ. ભગવાન સામે ચાલેલો એક પગ નિષ્ફળ નથી. ભગવાન 1000 પગ આપણી સામે ચાલે છે. થોડીક ધીરજ રાખવી પડશે, થોડીક રાહ જોવી પડશે. અરે ભગવાન, મારે એક જન્મ નહીં, એના ભક્તો શું કહે છે? જન્મો જન્મ પરમાત્મા, મારે તમારી રાહ છે. જન્મો જન્મ, એક જન્મ નહીં. આ એક જન્મ તો બહુ ટૂંકો છે ભગવાન. આવા કદાચ મારે અસંખ્ય જન્મ લેવા પડશે ને તો હું લેવા માટે તૈયાર છું. બસ ભગવાન, હું તને ક્યારેય ભૂલું નહીં, હું તને ક્યારેય છોડું નહીં પરમાત્મા. મારે ગમે તેટલા જન્મ લેવા પડે, મને મંજૂર છે પરમાત્મા. આ ઈશ્વરની પ્રાર્થના, આ આર્તનાદ મારા ને તમારા જીવનમાં ભગવાન પ્રગટ કરી દેશે. હારવાનું નથી, અને એ હારીએ નહીં ને આપણે સાહેબ. એટલા માટે મહાપુરુષોએ એના ભક્તોની ચિંતા કરી અને આ વ્યવસ્થા કરી દીધી. મને તમને ગ્રંથ પાસે વયા જાશો ને તો તમે થોડોક હારી ગયા હશો, થોડાક આમ નાસી ગયા હશો. મેં ભગવાનને બહુ ભેજા, ભગવાન મારી સામું ન જોયું, એવા વિચારો પ્રગટ થયા ને ત્યાં ભગવાને તમને કોઈ સંતનો ભેટો કરાવી દીધો, કોઈ ગ્રંથનો ભેટો કરાવી દીધો બાપ. અને પાછી તમારી શ્રદ્ધા, તમારો વિશ્વાસ દ્રઢ બની ગયો, અને પાછા બેસી ગયા હતા ને, પાછા ચાલતા થઈ ગયા. અને એક સમય આપણું જે લક્ષ્ય છે ને એ લક્ષ્ય સાથે ભગવાન મને તમને પહોંચાડી દેશે, મુલાકાત કરાવી દેશે ભગવાનની, મોક્ષ કરાવી દેશે પરમાત્મા. આવી કથાઓ ભાગવતમાંથી પ્રાપ્ત થાય છે. ભગવાન સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ગજેન્દ્ર મોક્ષની કથા બતાવી, ભગવાને સમુદ્ર મંથનની કથા બતાવી, અને હવે સમુદ્ર મંથનની કથાની અંદર ભગવાન વામનનું પ્રાગટ્ય, વામન ભગવાન તૈયાર થઈ ગયા, સામે આવી ગયા છે. એનું આપણે વધામણા કરવા છે. વામન ભગવાનનું પ્રાગટ્ય થાય, એમના વધામણા થાય, અને આપણે કથાની વિરામનો પણ સમય થયો છે. તો આ વિરામની અંદર જ વામન ભગવાનનું પ્રાગટ્ય લઈ અને પછી આપણે કથાને આગળ વધારીશું. બોલીએ વામન નારાયણ ભગવાન જય. વિષ્ણુ વામન બની ચાલ્યા રે. હાલો વિષ્ણુ વામન બની આવ્યા રે. વિષ્ણુ વામન બની ચાલ્યા રે. આજ વિષ્ણુ વામન બની આવ્યા રે. હે મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા. મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા. હે મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા. મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા. આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. હે વિષ્ણુ વામન બની
ભગવાન કી જય. ॐ नमो भगवते वासुदेवाय नमः। 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 ॐ नमो भगवते वासुदेवाय नमः।